સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આ ભૂમંડળ ઉપર પધારી શુદ્ધ ષડંગી સંપ્રદાયની સ્થાપના માટે ઠેક ઠેકાણે દેવ મંદિરો બંધાવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને હવે મહારાજ પોતાની જે ધર્મધુરા રામાનંદ સ્વામીએ જે ધર્મધુરા મહારાજને સોંપેલી એની વ્યવસ્થા કરવાનો વિચાર કરી અને પ્રભુ વડતાલ પધાર્યા છે. વડતાલમાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરી મહારાજે તમામ મોટા મોટા સંતો અને હરિભક્તો એને પૂછી પોતાના બંને ભાઈઓ પાસેથી એક એક પુત્રને દત્તક લઈ અને આચાર્ય પદની સ્થાપના કરી છે. દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એવા બે ભાગ પાડ્યા છે. મહારાજે આચાર્યના ઘરના જે આચાર્ય એમની સ્થાપના પણ અભિષેક વગેરે વિધિ કરી અને બાઈઓની પાસે કરાવી છે. મહારાજ કહે છે કે બાઈઓના ગુરુ એ આચાર્ય પત્ની અને ભાઈઓના ગુરુ આચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે. કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષને અને કરે સ્ત્રીયાને ઉપદેશ. ભગવાન શ્રી હરિએ મંદિરોની પણ અલગ વ્યવસ્થા કરાવી, ગુરુ પરંપરાની પણ અલગ વ્યવસ્થા કરાવી છે. પછી ભગવાન શ્રી હરિએ વિશાળ સભા ભરી છે. એને સભાની અંદર મહારાજ કહે છે કે હે સંતો, હે ભક્તો, સાંભળો. આ લોકનું નામ મૃત્યુલોક છે. અહીંયા કોઈ કાયમ રહેતું નથી. આ લોકમાંથી અમે જ્યારે જઈએ ત્યારે આ તમારી વિશુદ્ધ ગુરુ પરંપરા કાયમને માટે ચાલુ રહે એના માટે અમે આ બંને પુત્રોને દત્તક લઈ અને એને આચાર્ય પદે સ્થાપ્યા છે. માટે એને તમે તમારા ગુરુ માનજો અને એની આજ્ઞા પ્રમાણે તમે રહેજો. ક્યારેય પણ એની સાથે વાદ વિવાદ કરશો નહીં. શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે વાદ વિવાદે કરી અને એને ક્યારેય પણ હરાવવા નહીં. મહારાજ કહે છે કે સંતો, તમારે જળ ભરતવત રહેવાની આજ્ઞા મેં કરી છે. ક્યાંય તમારે બંધાવવું નહીં. પણ દેવ મંદિરની અંદર તમે સેવા પૂજામાં કોઠારી પદે ક્યાંય પણ હો તો મહારાજ કહે છે કે તમારે એવું ન માનવું કે અમારે શું એમાં બગડતું દિશે છો બગડતું. કદી એવું ધારી મન થકી ન મેલો રખડતું. જ્યાં સુધી તમારી જવાબદારી હોય ત્યાં સુધી દેવ મંદિરની ખરી કાળજી તમારે રાખવી. પછી એ મંદિરમાંથી તમે નીકળી જાઓ પછી જવાબદારી તમારી નથી. એટલે દેવનું દ્રવ્ય, દેવનો માલ એને જેમ તેમ એ સંતો તમે રખડતો મૂકશો નહીં. જો મને રાજી કરવા માગતા હો તો મમત્વ ધારી અને તમે રહેજો. ત્યાર પછી આચાર્યને ભગવાન શ્રી હરિએ ઉપદેશ આપ્યો છે. મહારાજ કહે છે કે તમે અમારી ગાદી ઉપર બેઠા એટલે અમારા સ્થાને ગણાવો. માટે ક્યારેય પણ સમીપ સંબંધ વિનાની જે સ્ત્રી એની સામે જોવું નહીં, એની સાથે બોલવું પણ નહીં, ક્યારેય એકાંતમાં એની સાથે બેસવું નહીં, એને અડવા પણ દેવી નહીં. વળી મહારાજ કહે છે કે હે આચાર્યો, ધરેવો વેશ પ્રગટ દરસે પંડિત તણો ન રાખે તે મેલો રજગુણ ન રાખે પણ ગણો નહીં મૂછો મોટી નહીં વળિત વાંકી ધરવી શિરે મોટી ચોટી કદી પણ વધારી ન કરવી. મહારાજ કહે છે કે હે આચાર્યો, તમે રજોગુણ રાખશો નહીં. શ્વેત વસ્ત્ર પંડિતની જેમ હંમેશા ધારણ કરજો. વળી મોટી મૂછો રાખવી નહીં, એને વળિત વાંકીય ધરવી એટલે આંકડા વાળવા નહીં. આવો કંઈક અર્થ થતો હશે. કારણ કે આ ક્ષત્રિયનું ભૂષણ છે, આ બ્રાહ્મણ અને ધર્મગુરુનું ભૂષણ નથી. વળી ચોટલી માપે રાખવી એનું કારણ શું છે તો મહારાજે બતાવ્યું
કે મહાન તો જે સંતો તવ ચરણમાં મસ્તક ધરે, ન છાજે તે માટે રજગુણ તમારા તન પરે. હે આચાર્યો, તમે મોટા મોટા મહંતો, ત્યાગી અને વૈરાગીઓના ગુરુ છો, અને તમે જો રજોગુણ રાખો તો એ તમને જરાય શોભે નહીં. વળી ક્યારેય પણ સ્વચ્છંદી ન થવું, અને તમે કાંઈ પણ કર્મ કરો એની જો લોકો નિંદા કરતા હોય, જાજો સમાજ જો નિંદા કરે તો એ કાર્યને તરત છોડી દેવું. સવાર અને સાંજ ભગવાનની કથામાં અવશ્ય બેસવું. કથાના સમયે તજીને તે ટાણે જહીં તહીં તમારે જવું નહીં, બીજે ક્યાંય પણ જવું નહીં, રસ્તે જતા નટ તમાશા વગેરે જોવા નહીં. વળી મહારાજ કહે છે કે ક્યાંક તમારી અસવારી નીકળી હોય તો નીચી દ્રષ્ટિ રાખી અને તમે બેસજો. કાંઈ પણ મુશ્કેલી આવે તો 5 મોટા સંતો અને 5 મોટા હરિભક્તોને પૂછી અને એનું નિવારણ કરજો. તમે બધાને ઉપદેશ આપનારા ધર્મગુરુઓ છો, માટે શાસ્ત્ર પ્રમાણે શિષ્યોના સંશયને તમે કાપજો. આચાર્યને સત્શાસ્ત્રો એવું કહે છે કે એનું જીવન ત્યાગીના જેવું હોય. તમે ઉપદેશતા છો, કાયમ એવું કહેશો કે આ શરીર જૂઠું છે, તમામ માયા સંસાર બધુંય ખોટું છે, ભગવાન સિવાય કાંઈ સત્ય નથી. અને હે આચાર્યો, જો દ્રવ્ય માટે લડશો તમે જ તો વ્યર્થ થાશે ઉપદેશ એ જ. પછી કયું કેમ કરી મનાશે, તેથી તમારો વિશ્વાસ જાશે. તમે બધાને ઉપદેશ આપો કે જૂઠી માયા કાયા પણ જૂઠી, એમાં લોભાણો શું લહેરીજી, અને પછી તમે જો ધન માટે ઝઘડા કરશો તો તમારો ઉપદેશ દુનિયાને કેવી રીતે લાગશે? એકબીજા આચાર્યોએ એકબીજાના દેશમાં કદાચ જવાનું થાય તો મહારાજ કહે છે કે એકબીજાના દેશનું દ્રવ્ય ક્યારેય પણ લેવું નહીં. ત્યાં ભોજન વસ્ત્ર અથવા તો કાંઈ ફળ ફળાદી કાપે તો એને લેવું. જો ધાતુના લાલજી હોય પાસ, તેને ધરે ભેટ તહાં જ દાસ. એવે પ્રકારે કરી કાંઈ બાનું, લેવું નહીં દ્રવ્ય કદી તહાનું. મહારાજ કે તમે બીજાના દેશમાં પધરામણી કરવા માટે કદાચ ગયા હો, ધાતુના લાલજી તમારી સાથે હોય, હરિભક્તને તમે ના પાડો કે આ દેશની ભેટ અમારે ન લેવાય, છતાં એ ભેટ આપે કે આ લાલજીને આપીએ છીએ, તો મહારાજ કે એવું બાનું કાઢીને એને તમારા દેશમાં ન લઈ જવું. જે ગામની અંદર જે દેશમાં તમે ગયા છો એ દેશના જે આરાધ્ય ઈષ્ટદેવ હોય, ત્યાંનું જે મંદિર હોય ત્યાં એ ભેટ તમારે આપી દેવી. જે મંદિરે સ્થાપિત મૂર્તિ હોય ત્યાં આવીને ભેટ ધરે જ કોઈ. મંદિરની અંદર મૂર્તિઓ સ્થાપેલી હોય ને ત્યાં આવીને કોઈ ભેટ ધરે, તે દેવનો માલ સદા ગણાય, તેમાં નહીં બાદ કશો જણાય. તો એ તો બધોય દેવનો માલ છે, દેવની મિલકત છે, એટલે એમાં બીજો કોઈ દોષ નથી. વળી ભગવાન શ્રી હરિ કહે છે કે આચાર્ય બીજાના દેશમાં કદાચ કોઈના આગ્રહથી જાય તો ફળ ફૂલ મેવા મીઠાઈ જે કાંઈ આવે પોતાને જેટલી જરૂર હોય એટલું લેવું. આજ્ઞા ઉલ્લંઘી કદી કોઈ લેશે, કે પુણ્ય જાણી હરિભક્ત દેશે, તો પુણ્ય સાટે બહુ પાપ થાય, એકે અમારો નહીં તે ગણાય. મહારાજ કે આચાર્ય અમારો નહીં અને દેનારો હરિભગત અમારો નહીં. આચાર્યને કાંઈ વસ્તુ આપે, હવે દાખલા તરીકે અમદાવાદના આચાર્ય પધાર્યા હોય ને આપણે આગ્રહ કરીને એને ધન આપીએ, આચાર્ય શ્રી ના પાડે કે ભાઈ આ દેશનું છે એટલે મારે આ ન લેવાય, અહીંયાના દેવનું ગણાય, પણ છતાંય છાની રીતે બહુ આગ્રહ કરીને હરિભક્ત આપે તો પોતે દોષમાં પડે અને સામેવાળાને પણ દોષમાં નાખે. હા એવું ખરું, આચાર્ય હોય એની ચરણ ભેટ, કોઈ પણ વડતાલ દેશના આચાર્ય હોય, કોઈ પણ ગામડે ફરતા હોય અને એની આગળ કાંઈ પણ ચરણ ભેટ આવે એ લક્ષ્મીનારાયણ દેવને અથવા તો નરનારાયણ દેવને ચોપડે જમા થાય. એના ઘરે કોઈ પણ પ્રસંગ આવે એ તમામ પ્રસંગનો ખર્ચો લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ ભોગવે. આવી ભગવાન શ્રી હરિ રીત પ્રવર્તાવીને ગયા છે. તો મહારાજ કહે છે
કે જે દ્રવ્ય આવે તો એ દ્રવ્ય તે દેવને અર્પણ કરવું. પછી ઘણીવાર એવું બને કે હવે આચાર્ય શ્રી પધાર્યા હોય યા તો ગાદીવાળા પધાર્યા હોય તો આપણે ચરણ ભેટ મૂકીએ તો લક્ષ્મીનારાયણ દેવને જાય, પણ કવરમાં 500 રૂપિયા મૂકીને એમ કહીએ કે આ તમારી સાડીના છે અથવા તો આ તમને પાગ બંધાવી આચાર્યશ્રીને, તો કદાચ એ રાખે તો એમાં આમાં ચોખવટ નથી કરી, પણ તો કદાચ એમને દોષ નહીં લાગતો હોય એવું આના ઉપરથી લાગે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે ગૃહસ્થએ પણ બહુ ધ્યાન રાખવું, ગુરુનું નાણું એ ક્યારેય પણ વ્યાજે લેવું નહીં. ભલે આચાર્ય શ્રી ગૃહસ્થ છે પણ એની પાસેથી ક્યારેય વ્યાજે પૈસા લેવા નહીં, તથા ગુરુએ કરજે ન દેવું, ગુરુએ ક્યારેય પણ દેવું નહીં. આ બધું ખાસ ધ્યાન રાખવું. વળી ભગવાન શ્રી હરિ કહે છે કે ગુરુની પાસે સારું વાહન હોય, સારા વસ્ત્ર હોય, આચાર્યશ્રીની પાસે આપણે જરૂર પડી હોય તો એની પાસેથી ક્યારેય પણ લેવું નહીં. મહારાજ કે આ શાસ્ત્રના વેણ ઉથાપી અને કોઈ પણ એવું કરશો નહીં. વળી ભગવાન શ્રી હરિ કહે છે કે વિદ્યા ભણવાની શાળા કરાવી અને વિદ્યાદાન વિશેષે કરીને આપવું. કોઈ મજૂરોને કામકાજ કરવા તેડ્યા હોય તો એને જરાય ઓછું દેવું નહીં. ન રાખવી થાપણ કોઈ કેરી, જમા ન થાવું નહીં કોઈ ફેરી. કોઈના જામીન ન થવું, કોઈની થાપણ ન રાખવી. આંગણે કોઈ અન્નાર્થી આવે તો દયા કરી અને એને જરૂર અન્ન વસ્ત્રે કરી એની સંભાવના કરવી અને ક્યારેય પણ ક્રૂર ન થવું. આચાર્યશ્રીએ ક્યારેય ક્રોધ ન કરવો. ગરીબના વત્સલ ગણાવો. ભિક્ષા જમો આપતકાળ માહી, માથે કદી દેણું કરો ને કાંઈ. કદાચ આપતકાળ આવે, મહારાજ કે તમે તો બ્રાહ્મણના દીકરા છો, તમે તો માગી શકો. માટે મહારાજ કહે છે કે ભિક્ષા માગી અને પેટ ભરવું પણ ક્યારેય પણ કરજ ન કરવું. જે ભૂમિમાં છે સરવાર દેશ, તે ભાગતો ઉત્તરમાં હંમેશ. સરવાર દેશ એટલે અયોધ્યા છપૈયા, જે જન્મભૂમિ ગણાય આચાર્યશ્રીની કે મહારાજની. તો આ સરવાર દેશ ભાગ પાડ્યા ત્યારે ઉત્તરમાં ગયો, અને છતાંય મહારાજ કહે છે કે આચાર્ય એ તમારું જૂનું વતન છે, એટલે કાંઈ પણ કામ પ્રસંગ સગાવાલા એને ત્યાં તમારે જવું પડે. વળી ત્યાં તમારી આગળ કદાચ મિલકત હોય, કાંઈક ખેતર ગરાસ કાંઈ પણ તમારી રીતે વેચાતું લઈને રાખો તો એમાં કોઈ દોષ નથી. પણ સરવાર દેશના માણસો તમને સ્વામિનારાયણના આચાર્ય માની અને કાંઈ પણ ભેટ વગેરે આપે, સગા વિનાના ધન માલ દેય, તે લક્ષ્મીનારાયણના ન લેય. પોતાના સગા સંબંધી કંઈક આપે વ્યવહારે એ વસ્તુ જુદી છે, પણ બીજા કોઈ પણ સરવાર દેશમાં સત્સંગી હોય અયોધ્યા છપૈયા આજુબાજુમાં અને એ લક્ષ્મીનારાયણ દેવના આચાર્યને કાંઈ પણ ભેટ આપે તો એણે ન લેવી, કારણ કે સરવાર દેશ ઉત્તર વિભાગમાં આવે એ નરનારાયણ દેવના ભાગમાં છે. આ રીતે ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી છે. આચાર્ય બેને કદી કાંઈ વાંધો, પડ્યાથી તૂટે વ્યવહાર સાંધો, તો બેયને જેની પ્રતીત આવે, એવા ગૃહસ્થો વચમાં ઠરાવે. કદાચ બે આચાર્યોને કાંઈ પણ કારણસર વાંધો પડે, કાંઈક તકલીફ ઊભી થાય તો બંનેને જેમાં વિશ્વાસ હોય એવા જે અડીખમ સત્સંગના સ્તંભ જેવા જે સત્સંગીઓ હોય, 5 સાધુ હોય, તો એને બોલાવી અને પંચની પાસે નિર્ણય કરાવવો અને એ નિર્ણય હંમેશા માન્ય રાખવો. આચાર્યને એક દીકરો હોય તો પ્રશ્ન નથી, પણ વધારે દીકરાઓ હોય તો જે વધારે સદગુણી હોય, ગાદીને લાયક હોય, એને ગાદી આપવી. જો ગાદીને યોગ્ય ન હોય એવો, તો ધર્મવંશી થકી દત્ત લેવો. બીજે ક્યાંયથી ન ચાલે, ધર્મદેવનું જ લોહી જોઈએ. એને દત્તક વિધિથી લઈ અને ગાદી એને સોંપી. મહારાજ કહે છે કે આચાર્યો, આ મારી આજ્ઞા પાળશો તો તમે કાયમને માટે સુખિયા રહેશો. અને આમ રે એને ક્યારેય કુસંપ થવાનો પ્રશ્ન નથી. મહારાજ કે તમે તો બંને બહુ બુદ્ધિશાળી છો, એટલે તમારા માટે પ્રશ્ન નથી. તથાપી મેં વંશ પરંપરાને માટે કહ્યું છે બહુ એ હસ્તાને. આ તમારી વંશ પરંપરામાં બધાને ખ્યાલ રહે એટલા માટે આ આજ્ઞા મેં તમને કરી છે. એવી જ રીતે આચાર્ય પત્ની એ પણ પોતાના સદાચારને વિશેષ કરીને પાળે. અષ્ટ પ્રકારે પુરુષોનો સંબંધ એનો હંમેશને માટે ત્યાગ રાખે.
અને ભગવાન શ્રી હરિ કહે છે કે હે સત્સંગીઓ, હે સંતો, આચાર્ય એ તમારા કલ્યાણદાતા ગણાશે. અને એ આચાર્ય જો પોતપોતાના ધર્મમાં રહે તો મહારાજ કહે છે કે તમારે પણ તમામ જે પોતપોતાના ગુરુ એની આજ્ઞામાં હર હંમેશ રહેવું. અને એ ગુરુને માટે જેમ ભગવાનને આપણે 10મો 20મો ભાગ આપીએ છીએ ને ધર્માદા ખાતે, એવી રીતે આચાર્યને માટે નામ ધર્માદાની વ્યવસ્થા મહારાજે કરી છે. વ્યક્તિ દીઠ 8 આના, હવે રૂપિયો કર્યો છે, પણ મહારાજ કહે છે કે કુટુંબમાં જન જે હોય તે બાળકે વૃદ્ધ જુવાન કોય, પ્રત્યેક નામે ગણી 8 આના, દેજો ગુરુને પ્રતિવર્ષ દાના. નામ ધર્માદો અવશ્ય આપવો પડે. આપો છો કે તમને નામ ધર્માદાની ખબર જ નથી પડતી? પડે છે ને? હા, તો વાંધો ને. હવે તો પહેલાં તો એવું કરતા, ઘરમાં જે પશુઓ હોય કે જે કાંઈ હોય બધાનો રૂપિયો ગણી ગણીને આપતા. પેલા 8 આના હતા, હવે સમય પ્રમાણે. છતાંય તમે વિચાર કરો કે રૂપિયા શું થાય, પણ છતાંય બહોળો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે એટલે આચાર્યને ક્યારેય તકલીફ પડે નહીં. ભગવાનના સ્થાને બેઠા હોય એટલે તો કાંઈ કહેવા પણ હોય નહીં. આવી રીતે ભગવાન શ્રી હરિએ જ્ઞાન વાર્તા કરી છે, બધાએ સાંભળી અને હૃદયમાં ધારી. બીજે દિવસે 12નો દિવસ જાણી અને બ્રાહ્મણોને જમાડ્યા. વળી જેણે આ દત્તવિધિ આચાર્ય સ્થાપન વિધિ કરાવેલો એવા વેદમૂર્તિ હરિભાઈ જે ઉમરેઠના, જે પહેલાં બેરા મૂંગા અને ગાંડા હતા, હરિશંકર, અને મહારાજે એને હોઠે પોતાની આંગળી અડાડીને એને વેદ બોલતા કરેલા એ આ હરિશંકર એ લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠામાં પણ મુખ્ય હતા. અને આજ સુધી એના વારસદારો કાંઈ પણ આવા મોટા પ્રસંગો હોય તો એવા સમયે એના જ વારસદારો તમામ યજ્ઞ, યાગાદિક, પ્રતિષ્ઠા વગેરે વિધિ કરાવતા હોય છે. તો મહારાજે આ વેદમૂર્તિ હરિભાઈ એમના ઉપર પ્રસન્ન થઈ અને એમને વસ્ત્ર, અલંકાર વગેરે ભેટ આપ્યું છે. અને પોતે પહેરેલી સુંદર મજાની પ્રસાદીની ડગલી એ પણ રાજી થઈ ઉતારી અને મહારાજે આપી. બીજા બ્રાહ્મણોને પણ ઘણા દ્રવ્ય આપી અને રાજી કર્યા છે. તો આ રીતે ભગવાન શ્રી હરિએ વડતાલપુરની અંદર એક બહુ મહત્વનું કાર્ય કર્યું જેનું નામ છે આચાર્ય સ્થાપન. લક્ષ્મીનારાયણ દેવની પાછળના ભાગમાં અક્ષરભુવનની બરોબર સામે આજે પણ છત્રી છે, ત્યાં મહારાજે આ તમામ વિધિ કરી અને બંને આચાર્યોની આરતી ઉતારેલી. અને આજે પણ પરંપરામાં ભગવાન શ્રી હરિએ રઘુવીરજી મહારાજને જે વસ્ત્ર પહેરાવેલા એ જ વસ્ત્ર જ્યારે આચાર્યને ગાદી સોંપવામાં આવે ત્યારે એ જ જામો અને એ જ જે હાર એ પહેરાવવામાં આવે છે. ને એ જ રઘુવીરજી મહારાજની પ્રસાદીની પાગ મહારાજે પોતાના માથેથી જે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજની માથે મૂકેલી એ પાગ પહેલા દિવસે પહેલી વહેલી મૂકવામાં આવે, પછી બધાએ પોતપોતાની પાગ પહેરે. એ પરંપરા આજે પણ આ સંપ્રદાયની અંદર જળવાઈ રહી છે. તો આ રીતે આચાર્ય સ્થાપન કરી અને ભગવાન શ્રી હરિ વડતાલપુરની અંદર રોકાયા છે. એક દિવસ મહારાજ નારાયણ મોલમાં, એટલે કે જે રામ પ્રતાપભાઈનો બંગલો કહેવાય છે, ત્યાં ભગવાન શ્રી હરિ બિરાજે છે. બપોર વચ્ચે જમી અને મહારાજ ડોલિયા ઉપર ત્યાં થોડી વાર આડે પડખે થયા. ભગવાનને નિદ્રા આવી નહીં એટલે મહારાજ ડોલિયામાં બેઠા થયા. મહારાજ વિચાર કરે છે કે મંદિરો બાંધ્યા, દેવ પધરાવ્યા, રણછોડરાય પણ દ્વારકાથી આવી ગયા, ગોમતીજી આવ્યા, એની સ્થાપના કરી. બાકી હતું તો આચાર્ય સ્થાપના, શુદ્ધ ગુરુ પરંપરા, એની પણ સ્થાપના થઈ. પણ મારા ગયા પછી જીવાત્માઓ કોને પૂછીને પગલાં ભરશે? આલોક અને પરલોકમાં એનું હિત થાય એવો હું કાંઈક એક ગ્રંથ બનાવું. એટલે મહારાજે શિક્ષાપત્રી લખવાનો વિચાર કર્યો છે. મહારાજ વિચાર કરે છે કે અમુક અમુક હેતુઓને સિદ્ધ કરવા મારે મારા હાથે શિક્ષાપત્રી લખવી છે. કારણ કે નંદ સંતો લખીને ગયા હોય અથવા તો બીજા કોઈ વિદ્વાનોએ લખ્યું હોય અને ભગવાન સ્વામિનારાયણ પોતાને હાથે લખે, એ બેયમાં બહુ ફેર પડે.
આ તો સિદ્ધિ મહારાજની પરાવાણી કહેવાય. એટલે આપણને બીક લાગે કે મહારાજે આમ કહ્યું છે, નહીંતર આ જીવને કાંઈ ભરોસો નહીં. એને એમ થાય કે મહારાજે તો કાંઈ કહ્યું હશે, નિષ્કુળાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ વધારીને લખ્યું હશે, આપણે પાછા દૂધમાંથી પૂરા કાઢીએ એવા. એટલે મહારાજ કે હું મારે હાથે જ ગ્રંથ લખતો જાઉં, એટલે કોઈને શંકા થવાનો પ્રશ્ન નહીં. આવો વિચાર કરી અને મહારાજ શિક્ષાપત્રી લખવાના 4 હેતુઓ વિચારે છે. સત્સંગ જીવનના 3જા પ્રકરણના 43મા અધ્યાયમાં શ્લોક 19, 20 અને 21 એમાં આ 4 હેતુઓ બતાવ્યા છે કે કયા કયા હેતુથી ભગવાને શિક્ષાપત્રી લખી છે. સકલેષ્વપી દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકા સકલેષ્વપી દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકા લેખામી તેન યાદૃશોસ્તિ તાદૃશં ચાપી દેખિનામાશયો યાદૃશોસ્તિ તાદૃશં ચાપી દેખિના દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકા ધર્મ શિક્ષાર્થ પત્રિકા. પહેલો હેતુ એ છે કે દેશાંતરમાં રહેતા મારા ભક્તજનો પોતાનો સ્વધર્મ અને ભાગવત ધર્મ એનું રૂપ જેવું છે એવું જાણે એના માટે મારે શિક્ષાપત્રી લખવી છે અને એ ધર્મના રૂપને જાણ્યા પછી તે પ્રમાણે વર્તે. આ પહેલો હેતુ છે. વળી બીજો હેતુ મહારાજ કહે છે કે મારા જીવનનો, મારા અવતરણનો જે આશય છે એને બરોબર સમજી અને જીવનમાં નિસંશય અને નિર્ભય બને. ભગવાન શ્રી હરિ આ ભૂમંડળમાં પધાર્યા. મહારાજનો મુખ્ય હેતુ છે જીવાત્માઓનું શ્રેય કરવું. હવે આ શ્રેય કરવામાં ભગવાને એક દરવાજો બંધ રાખ્યો કે જો મારી આજ્ઞા પાળો અને મારું ભજન કરો તો તમારું કલ્યાણ કરવાની જવાબદારી મારી. નહીંતર તો મહારાજે શિક્ષાપત્રીમાં છેલ્લે બતાવ્યું જ છે કે આ પ્રમાણે ન વર્તે તો એ મારા સંપ્રદાય થકી બહાર છે એમ મારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષો તેમણે જાણવું. એટલે મહારાજ કહે છે કે મારે આ લોકમાં આવવાનો જે આશય છે, જેમ જેમ સમય જાય એમ લોકો એને ભૂલતા ન જાય. જો મારો લખેલો કોઈ ગ્રંથ આ ભૂમંડળ ઉપર હાજર હોય તો, એટલે એના માટે મારા આવવાનો જે અર્થ એને જીવાત્માઓ સમજે
અને વળી નિસંશય થઈને દુનિયા ગમે તે બોલે પણ શિક્ષાપત્રી વાંચ્યા પછી નિર્ભય અને નિસંશય થઈ જાય એમ વિચારે કે આ પ્રમાણે વર્તીએ છીએ તો અમારા કલ્યાણમાં ક્યારેય ખોટ આવનાર જ નથી, આવો એને દ્રઢ વિશ્વાસ બેસે એના માટે મારે શિક્ષાપત્રી લખવી છે. ત્યાર પછી ત્રીજો હેતુ બતાવ્યો, અંતરહિતે મયી ભુવો મદિયાનામ ચ સર્વશઃ. હું આ લોકમાંથી અંતર્ધ્યાન થાવ પછી મારું સ્વરૂપ માની અને મારી વાણીરૂપ જે આ શિક્ષાપત્રી એને સમજી અને એનું અવલંબન કરે. શિક્ષાપત્રીની આજ્ઞા લોપે તો જીવને એમ થાય કે મેં મહારાજની જીભ ઉપર પગ મૂક્યો, આવી એને બીક લાગે. સંતોએ તો ઘણા શાસ્ત્રો લખ્યા, શિક્ષાપત્રીમાં જે ઉપદેશ છે એ બીજા શાસ્ત્રોમાં સંતોએ ટાંક્યો છે, પણ મહારાજ કહે છે કે મારો પોતાનો જેટલો ભાર આ સંપ્રદાય ઉપર અને સત્સંગી ઉપર પડશે એટલો સંતોનો ભાર આગળ ઉપર જતાં નહીં પડે. કારણ કે કળિયુગની અંદર જીવ સાધુનું માધ્યમ દિવસે દિવસે ઘટાડતો જશે અને પોતાનું માધ્યમ દિવસે ને દિવસે વધારતો જશે. મહારાજે આવો ઊંડો વિચાર કર્યો એટલે મારી વાણી રૂપ મારી શિક્ષાપત્રીને જોઈ એની આજ્ઞાને લોપતા જીવાત્મા ડરે કે ભગવાને પોતે પોતાની કલમેના હાથે જો લખ્યું હોય અને એના ઉપર જો હું પગ મૂકીશ તો મારે મોક્ષ તો મહારાજ પાસેથી જોઈએ છે, તો મને એ મોક્ષ કેવી રીતે આપશે? આવી રીતે વિચારીને શિક્ષાપત્રીને લોપતા એ થરથર ધ્રુજે. એટલા માટે મહારાજ કે અમારે આ પત્રી લખવી છે. ત્યાર પછી છેલ્લો ચોથો હેતુ બતાવ્યો કે સર્વ મુમુક્ષો જીવાત્માઓ પોતાનું ઐહિક અને આત્યંતિક હિત સાધી શકે, એટલે કે આ લોકમાં અને પરલોકમાં બે જગ્યાએ સુખિયા થાય એવો કંઈક બોધ નાનો એવો ગ્રંથ લખીને દુનિયાને આપવું. કારણ કે મોટો ગ્રંથ જોવે એટલે દુનિયા તરત ભડકી જાય. આપણે કોકને એવું કહ્યું હોય કે તમારે ચાતુર્માસમાં હરિચરિત્રામૃત સાગરના 12 ભાગ વાંચવાના, તો બેઠા હોય ત્યાંથી ઊભા થઈ જાય. 12 ભાગ 4 મહિનામાં ન થાય. આપણે એવું કહ્યું હોય કે તમારે 4 મહિનામાં શિક્ષાપત્રી પૂરી કરી દેવાની, તો બેઠા હોય તો હસવા માંડે, દિવસમાં એક વખત વાંચી નાખશું. કારણ કે એને વાંચતા તો અડધો કલાક માંડ થાય. ભણેલા હોય ને એને સંસ્કૃતમાં વાંચે ને એને ખાલી 212 શ્લોક વાંચતા 10 મિનિટ લાગે છે. આટલો નાનો ગ્રંથ એટલે મહારાજે બનાવ્યો. મહારાજ કે બધાય શાસ્ત્રો જુદા જુદા ઋષિમુનિઓ પોતાની સ્મૃતિઓ લખતા ગયા છે, એમાં ઉપદેશ ઘણો આપેલો છે, પણ કળિયુગનો આળસુડો જીવ એ પુસ્તકનું પાનું કોઈ દિવસ ખોળવાનો નથી. અને મોટો ગ્રંથ હશે તો એને કોઈ દિવસ જોડે ફેરવવાનો નથી. એટલે મહારાજે 350 શાસ્ત્રો હતા એનો નિચોડ કાઢી એને નીચવી એનું મનોમંથન કરી વલોવી અને ઉપર જે અર્ક આવ્યો ને એ અર્ક ભગવાનને લઈ લીધો. પછી એને 212 શ્લોકમાં શતાનંદ સ્વામીએ ગૂંથ્યો. એટલે મહારાજ કે ટૂંકમાં એનું આલોકમાં રૂડું થાય અને પરલોકમાં પણ રૂડું થાય, એના માટે હું એક અદ્ભુત ગ્રંથની રચના કરું. અને એટલે જ તો મહારાજે લખ્યું હોય ને કે એકાગ્રેણૈવ મનસા પત્રીલેખ સહેતુક અવધાર્ય યમખિલય સર્વજીવ હિતાવહ. સર્વ જીવાત્માઓના શ્રેયને માટે આ શિક્ષાપત્રી અમે લખીએ છીએ. આમાં કીડી મકોડી માખી મચ્છર પશુ પક્ષી તમામનું હિત ભગવાનને સમાયું છે. મહારાજ કે અમારા આશ્રિતે માકડ ચાંચડ વગેરેને મારવા નહીં, તો આમાં માકડ ચાંચડનું હિત છે. મહારાજ કે અમારા આશ્રિતોએ પશુઓને માટે ચાર્ય પૂળાનો સંગ્રહ કરવો, તો એમાં પશુઓનું હિત છે. મહારાજ કે અમારા આશ્રિતોએ રસ્તે જતાં થૂકવું નહીં, તો એમાં મ્યુનિસિપાલિટીવાળાનું હિત છે. બધાનું હિત આમાં સમાયું છે. તમે જો થૂકી પણ ન શકતા હો તો કચરો તો નખાય જ કેમ? અને કચરો જો ન નખાતો હોય તો એ લોકોનું કામ પોણા ભાગનું તો પૂરું થઈ જાય. દિવસ ઉગે ને બિચારાને મંડી પડવું જોઈએ છે. કચરા પેટીઓ બાજુમાં ખાલી પડી હોય અને એની બાજુમાં મોટા મોટા કચરાના ઉકરડા થયા હોય. એ આ દેશની અંદર આ ગંદકી ચાલે, બાકી બીજે ન ચાલે. તો ભગવાન શ્રી હરિએ આવું લખ્યું કે રસ્તે જતાં થૂકવું પણ નહીં. આપણા થૂક ઉપર કોઈનો પગ આવે તોય દોષ લાગે. સ્વામિનારાયણ ભગવાનની બાહ્ય શુદ્ધિ અને આભ્યંતર શુદ્ધિ કેવી હશે તમે વિચારો. મહારાજ કે અંદરથી ચોખ્ખા રહેવું ને બહારથી ચોખ્ખા રહેવું. નાહી ધોઈને બહારથી ફૂલ ફટાક્યા થાય, એનાથી વધારે દુર્ગંધ આવતી હોય તો સ્પ્રે છાંટે, ને અંદર તો સાવ બગડેલું હોય સ્વભાવ.
મહારાજ કે અંદરથી સુધરવું અને બારે સાવ ગંદા ગોબરા રહેવું એમ નહીં, બહારથી પણ વ્યવસ્થિત રહેવું કે કોકને નજીક આવીને જય સ્વામિનારાયણ કરવાનું મન થાય, ડૂચા મારવા પડે એવી રીતે ન રહેવું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત છે, બાહ્ય શુદ્ધિ અને આભ્યંતર શુદ્ધિ. તો આવી રીતે 4 જે હેતુઓ એ અને ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખવાનું ચાલુ કર્યું છે. નારાયણ મૌલ માહી પ્રભાતે લખે પત્રી પ્રભુ ભલી ભાતે, પોતાની જાતે પોતાને હાથે. કાર્તિક મહિનામાં ભગવાન શ્રી હરિએ 82ની સાલમાં શિક્ષાપત્રી લખવાનું ચાલુ કરેલું અને વસંત પંચમી આવી તે દિવસે શિક્ષાપત્રી પૂરી થઈ. એની અંદર 4 વર્ણના ધર્મ લખ્યા, ત્યાગી ગૃહસ્થએ કેવી રીતે રહેવું, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, આત્મા, પરમાત્મા, આ બધાના લક્ષણો ભગવાન શ્રી હરિએ બતાવ્યા. વળી બીજા જે કોઈ બ્રહ્મચારી, સાધુ, આચાર્ય, સદવા, વિધવા તમામના ધર્મ, રાજા વગેરેના પણ 212 શ્લોકની અંદર મહારાજે ટાંકી લીધા. ભગવાન શ્રી હરિ કહે છે કે આ શિક્ષાપત્રી અમે જે લખી છે એ જીવાત્માઓનું આલોક અને પરલોકમાં કલ્યાણ કરશે. શિક્ષાપત્રી જ્યારે પૂર્ણ થઈ પછી ભગવાન શ્રી હરિએ નિત્યાનંદ સ્વામી વગેરે વિદ્વાન સંતોને પોતાની પાસે બોલાવ્યા અને મહારાજ કહે છે કે સંતો, અમે આ શિક્ષાપત્રી લખી છે, આ શિક્ષાપત્રીને તમે તપાસો. મહારાજ બહુ સરસ બોલ્યા, આમાં ભૂલ જે કાઢે એકાદી, એને આપું હું થાળ પ્રસાદી. આમાંથી એક પણ ભૂલ કોઈ કાઢી દે તો એને મારે મારા થાળની પ્રસાદી આપી. પછી બધાય સંતોએ શિક્ષાપત્રી તપાસી પણ એમાંથી કાંઈ ભૂલ નીકળી નહીં. ત્યારે બધાય મસ્તક નમાવીને કહે છે કે મહારાજ તમારી આજ્ઞા હતી એટલે અમારે જોવું પડે, બાકી તમારામાં ભૂલ કોણ કાઢે? ક્યાંય પણ અમને ભૂલ જેવું દેખાતું નથી. અને મહારાજ આપની વાણી એ તો પરાવાણી, જેને વેદ વાણી કહેવામાં આવે છે. માટે મહારાજ તમે જે લખ્યું હોય એ સર્વ પ્રકારે યોગ્ય જ હોય. પછી ભગવાન શ્રી હરિએ કહ્યું કે આ શિક્ષાપત્રી તો અમે એક જ કોપી લખી છે. સવિત્રાનંદ સ્વામી વગેરે જેના જેના લૈયા હતા ને સારા અક્ષરો હતા એ બધાને કહ્યું કે તમે શિક્ષાપત્રીની ઘણી કોપીઓ કરો. બધાની પાસે કોપીઓ કરાવી અને મહારાજે દેશ દેશાવરમાં શિક્ષાપત્રીને લખાવી. મહારાજ કહે છે કે સાધુ, બ્રહ્મચારી, ગૃહસ્થ બધા આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરજો. મહારાજની આજ્ઞા છે પાઠ કરવાની. પાઠ કરવો એટલે આખી વાંચવી, 5 શ્લોક વાંચીને પાછી હંકેલી દેવી એમ નહીં. ઘણાને તો મહિને શિક્ષાપત્રી પૂરી થતી ન હોય. બોલો, આખો પાઠ કરવાનું કીધું છે એટલે નિવૃત્તિવાળા હોય, ઘરમાં બહુ માથા મારવા જરૂરી ન હોય અને બધા એને ઘરે કંદડતા હો તો એણે શિક્ષાપત્રી રોજ વાંચવાનો નિયમ જ લઈ લેવો. તો અડધો પોણો કલાક એમાં ને એમાં જતો રહે તો ઓલા બચારા નિરાતે ઘરકામ કરે. એવું લાગે તો મંદિરે આવીને જ વાંચવી હરિકૃષ્ણ મહારાજના ઘુમટમાં, એટલે ઉપાધિ નહીં તમારે ને ઘરના કોઈને. બાકી સમયની મારામારી હોય, ભણનારા હોય, બીજા ત્રીજા એ લોકો સવારમાં 5-10 શ્લોક વાંચતા હોય તો ઠીક છે, પણ નિવૃત્તિ હોય તો શિક્ષાપત્રીનો પાઠ નિત્ય કરવો. મહારાજ કે જે ભણેલા ન હોય એણે આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું અને સાંભળી શકે એમ પણ ન હોય, કોઈ સંભળાવનારું ન હોય તો મારી વાણી એ મારું સ્વરૂપ છે એમ માની અને એનું નિત્ય પૂજન કરવું. અને એમ કરતાં કરતાં પૂજન ચૂકી જવાય, સાંભળવાનું ચૂકી જવાય અથવા તો પાઠ ચૂકી જવાય. પાઠ નિયમ ચૂકે કોઈ દાસ, કરે એક દિવસ ઉપવાસ. જેથી શિક્ષાપત્રી ન વંચાય. મહારાજ કે અમારા આશ્રિતે નકોરડો ઉપવાસ કરવો, 500 ગ્રામ સામો ખાઈને નહીં. આવી રીતે ઉચ્ચારી અને ભગવાન શ્રી હરિએ બધાય સંતો, હરિભક્તો જે કોઈ ત્યાં હતા એ બધાયને શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવાનો નિયમ આપ્યો છે. આમ ભગવાન શ્રી હરિએ જીવાત્માઓના શ્રેયને માટે વડતાલ ધામમાં બિરાજી અને શિક્ષાપત્રીનું સ્વહસ્તે લેખન કર્યું છે. મહારાજે અનેક સંપ્રદાયના કાર્યો એ વડતાલમાં કરીને વડતાલ ધામનો મહિમા અધિક કર્યો છે.
ચરોતર પ્રાંતના ભાગ ખુલ્યા છે, લક્ષ્મીનારાયણ જેવા બળિયા દેવ બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજની છત્રછાયા, સંતો કાયમ ત્યાં રહીને ભજન કરે છે, બધાય દોડી દોડીને મંદિરે દર્શન કરવા આવે, નિત્ય કથા વાર્તા થાય સભા મંડપની અંદર, એટલે જાણે સંપ્રદાયનું અક્ષરધામમાં જવાનું દ્વાર બન્યું હોય એવું વડતાલ ધામ લાગે છે. જોબનપગી, નારાયણગીરી બાવા, કુબેરભાઈ વગેરેને હર્ષ સમાતો નથી, બધાય શાંતિથી ભજન કરે છે. જોબનપગી એક દિવસ પોતાને ઘેર મેળી ઉપર બેસીને મહારાજનું ધ્યાન કરે છે. એમાં એને અંતરની અંદર અચાનક વિચાર આવ્યો. એકદમ અલગ અલગ હૃદયમાં દ્રશ્યો દેખાવા માંડ્યા. જોબનપગી એકદમ આંખો ખોલી નાખી. પૂર્વે એણે જે લૂંટફાટ વગેરે કરેલા અને લોકોને મારેલા એનો વિચાર આવવા માંડ્યો, એની સ્મૃતિ થઈ. એટલે જોબનપગીને એમ થયું કે આટલા બધાય પાપ કર્યા, ઠીક છે ભગવાન તો દયાળુ છે, મહારાજે એવું કહ્યું કે તમે પાપથી મુક્ત થઈ ગયા, પણ ખરેખર આટલા બધા પાપને ભગવાને બાળ્યા હશે ખરા? આવો એને વિચાર આવ્યો. ઘણી વાર પછી તો આવો વિચાર આવવા માંડ્યો. પગી મનમાં સંકલ્પ કરે છે કે ભગવાન રઘુનાથજીના ચરણ સ્પર્શથી શલ્યામાંથી અહલ્યા સ્ત્રી રૂપ બન્યા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ સ્પર્શથી જે કાલીનાગ હતો એ નિર્વિષ થયો. વળી ચરણ રજનો મહિમા અક્રૂરજી સમજ્યા. ગોકુળમાં જતા પોતે વ્રજ રજની અંદર આળોટ્યા. અને આ તો વિરાટ પુરુષે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સુધી સ્તુતિ અને પ્રાર્થના કરી. ત્યારે પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ પહેલી જ વખત આ બ્રહ્માંડમાં આવ્યા છે. અને એવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ એની ચરણરજ જો મને મળે તો મારા પાપ બળે એવું મને લાગે છે. આવી રીતે જોબનપગીએ વિચાર કર્યો. ભગવાનની નિત્ય ચરણરજ એને મુખમાં પહેલાં મૂકી અને પછી ભોજન કરવું એવો સંકલ્પ કર્યો, જેથી કરીને મારું અંતર પવિત્ર થાય અને ભગવાન શ્રી હરિમાં વૃત્તિ અખંડ રહે. આમ વિચારી અને મહારાજ તો ગઢપુર ગયેલા, એટલે જોબનપગી ગઢપુર આવ્યા. હવે જોબનપગી પરિવાર સહિત ગઢપુર આવે છે ને આ બાજુ મહારાજ સંતો અને ભક્તોની સાથે ઘેલા નદીએ સ્નાન કરવા જાય છે. ઘેલા નદીના ઘાટે ભગવાન શ્રી હરિ ચાલ્યા જાય છે. એ વખતે દૂરથી એમણે જોબનપગીને આવતા જોયા. જ્યાં નજર ગઈ ત્યાં તો મહારાજે એકદમ દોટ કાઢી. જોબનપગીની સામે મુઠ્ઠીઓ વાળીને મહારાજ દોડ્યા. સંતોને હરિભક્તો તો બધા સામન સામું જોઈ રહ્યા. મોટા મોટા યોગેશ્વરોને પણ જેની ચરણ રજમાં આળોટવાનું મળતું નથી એવા ભગવાન જેમ હંસ માન સરોવર તરફ દોડે એમ જોબનપગીના તરફ દોડ્યા. મધુર વચને બોલાવીને કહે છે, કહો પગી પધારો પધારો, તમે દર્શન કરવા માટે આવ્યા. બોલાવી મહારાજે સંભાવના કરી. પછી જોબનપગીને બથમાં લઈને મહારાજ મળ્યા. મહારાજ જોબનજીનો હાથ ચાલીને કહે છે કે અમે ઘેલા નદીએ સ્નાન કરવા માટે આવ્યા છીએ, માટે તમે પણ સ્નાન કરવા પધારો, પછી આપણે દરબારમાં જઈએ. સુખના ધામ એવા સર્વાવતારી શ્રી હરિ પોતાના મહાપ્રેમી ભક્ત એવા જોબનજીનું કાંડું ઝાલી અને ઘેલા નદીના જળમાં પ્રવેશ કર્યો. ગઢડાના સાથે આવેલા બધા પડ્યા રહ્યા. મહારાજ તો જોબનપગીની સાથે જળમાં પ્રવેશ્યા. ત્યાર પછી સંતો અને ભક્તો પણ આજુબાજુમાં વિટાઈ વળ્યા. બધાની સાથે મહારાજે સ્નાન કર્યું. મહારાજ કહે છે કે જોબન, તમને ડૂબકી મારતા આવડે છે? જોબનપગી કે આ મહારાજ આવડે. મહારાજ કે એક ડૂબકી મારો. એટલે તરત જ જોબનપગીએ ઉન્મત્ત ગંગાજીના પવિત્ર જળમાં ડૂબકી મારીને ડૂબકી મારતાની સાથે જ ભગવાનની ઈચ્છાથી એને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. આગલા જન્મે જે પાપરૂપ દુષ્કર્મ કરેલા એ બધા દેખાવા માંડ્યા. જળમાંથી બહાર નીકળ્યા. ઠંડા જળમાંથી નીકળ્યા હોવા છતાંય જોબનજીનું અંતર બળવા માંડ્યું. અતિશય દુઃખ થયું. સુખના સાગર ભગવાન શ્રી હરિએ જ આ પૂર્વજન્મનું વૃત્તાંત બતાવેલું. પગી વધારે મૂંઝાયા. કહો આ જન્મના હજી પાપ કર્મ ભૂલાયા નથી, ત્યાં તો આ પૂર્વજન્મના દેખાણા. હૃદયમાં બળતરા થવા માંડી. બહાર આવીને કહે છે કે મહારાજ, મારા પૂર્વના સ્મૃતિરૂપ કર્મ બળે. આમ તો મહારાજે કર્મ બાળી દીધેલા, પણ આની સ્મૃતિ પણ ભૂલાઈ જાય, માનસપટ ઉપરથી ભૂસાઈ જાય અને અખંડ ત્રણેય અવસ્થામાં તમારી મૂર્તિ સાંભળે એવી કાંઈક કૃપા કરો. મહારાજ કહે છે કે હે મહાબુદ્ધિશાળી જોબનજી,
તમે સત્સંગી થયા ત્યારથી તમારા પાપ તો બધા જ બળીને ભસ્મ થઈ ગયા દબાણની ધરતીમાં, આ જન્મના ગયા જન્મના બંને. પણ હવે ખાલી તમને એ પાપની સ્મૃતિ રહી છે. કારણ કે આના જન્મે જે કર્યું હોય, આપણે જે કોઈ કર્મ કર્યા હોય, નાના હોઈએ સમજણા થયા ત્યાર પછી કાંઈ પણ કર્યું હોય, કથા વાર્તાની અંદર કોઈ વાતચીતમાં કાંઈ પણ જ્યારે આવે ત્યારે આપણને એની સ્મૃતિ થયા વગર રહેતી જ નથી. તરત માનસપટમાં એ વસ્તુ નજર સામે દેખાવા માંડે. કર્મો આપણે ભૂલી શકતા નથી. કદાચ સારા કર્મ કર્યા હોય ને તો એની વિસ્મૃતિ થાય, પણ ખોટા કર્મની વિસ્મૃતિ ક્યારેય પણ થતી નથી. ભગવાન થવા દેતા જ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે તમારે આ સ્મૃતિરૂપ જે દોષ છે એનો જો નાશ કરવો હોય તો તમે 1 મહિનો ગઢડામાં રહ્યો અને આ ગેલા નદીમાં સ્નાન કરીને તમે એક ચાંદ્રાયણ વ્રત કરો. બરોબર કાન ખોલીને સાંભળો. આટલી મહારાજની સેવા કરી, આવા મહાપ્રેમી ભક્ત, છતાંય આપણને કોઈને એમ ન થાય ને કે જોબન પગી અને મેળીએ કાંઈ એમ ઉતરવા દેતા, એના પાપ બધાય બાળી દીધા અને આપણા નહીં. મહારાજ કે તમારે એક ચાંદ્રાયણ વ્રત કરવું પડશે. અને હે જોબનજી, આજે આપણે બંને આ ગેલા નદીના ઘાટ ઉપર સાથે નાયા, એટલે આ ઘાટનું નામ આજથી હું જોબન પગી ઘાટ પાડું છું. ઉન્મત્ત ગંગા મહાત્મયમાં આ વાત વિસ્તારથી લખી છે. અને ચાંદ્રાયણ વ્રત પૂરું થાય ત્યાર પછી તમે વડતાલમાં અમારી હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ છે એમને સારા વસ્ત્ર અલંકાર વગેરે કરાવજો. સંતો ભક્તો સહિત દેવને રસોઈ દઈને જમાડજો, જેથી તમારા પૂર્વજન્મની સ્મૃતિરૂપ જે પાપ છે એ તરત જ નષ્ટ થશે અને તમારા હૈયામાં અખંડ અમારી મૂર્તિ દેખાશે. ભગવાન શ્રી હરિએ જે રીતે કહ્યું એ રીતે જોબન પગી 1 મહિનો ગઢપુરમાં રોકાય અને ચાંદ્રાયણ વ્રત કર્યું છે. નિત્ય ગેલા નદીએ ભગવાન શ્રી હરિની સાથે સ્નાન કરવા માટે જાય. પછી મહારાજને કહે છે કે પ્રભુ, મારે એવી ઈચ્છા છે, તમારા કહેવાથી હું માનું છું કે મારા સ્મૃતિરૂપ દોષો તો બળી ગયા, હવે મને અંતરમાં તમારી મૂર્તિ અખંડ દેખાય છે. પણ મહારાજ ઘેરથી નીકળ્યો ને ત્યારે મેં એવો સંકલ્પ કર્યો છે કે મારે તમારી ચરણ રજ લેવી છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ભગવાન શ્રી હરિના પગલે પગલેથી ચરણ રજ લઈ એનું પોટલું વાળી અને જોબન પગી વડતાલ પધાર્યા છે. હરિકૃષ્ણ મહારાજને વસ્ત્રાલંકાર ધરાવ્યા, રસોઈ આપી. પૂર્વજન્મની જે ક્યારેક સ્મૃતિ થતી એ બધી જ બંધ થઈ ગઈ. ત્રણેય અવસ્થામાં જાગતા હોય તોય ભલે, વ્યવહારિક કામ કરતા હોય તોય ભલે, સ્વપ્નમાં હોય તોય ભલે, ને સુષુપ્તિમાં હોય તોય ભલે, અખંડ 3 છોગાની પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આ જોબન પગીને નજર સામે દેખાવા માંડી. નિત્ય જ્યારે જમવા માટે બેસે ત્યારે ઘરનાને કહી દીધેલું, એટલે થાળી પીરસાય એટલે ચપટી ભરી અને ચરણ રજ થાળીમાં એક બાજુ મૂકવામાં આવે છે. જોબન પગી સૌ પ્રથમ ચરણ રજ લઈ અને ત્યાર પછી ભોજન કરે છે. આવો નિત્યનો ક્રમ છે. સમય પછી સમય જવા માંડ્યો. ચરણ રજ ખલાસ થઈ ગઈ. જોબન પગી વિચાર કરે ગઢડા જઈ અને ચરણ રજ લઈ આવું ને આ વખતે તો જાજી લાવવી છે. આમ વિચારીને પગે ગઢપુર આવ્યા. ગઢડામાં જોબન પગીનો ઉતારો મહારાજની અક્ષર ઓરડીની બાજુમાં ગંગાજળિયા કૂવાની દક્ષિણ બાજુ એક છાપરી હતી, એમાં કાયમ એનો ઉતારો રહેતો. અને પગી જ્યારે ગઢપુર આવે ત્યારે મહારાજના જે હજુરી પાર્ષદ હોય એને એમ કહેતા કે હું જ્યાં સુધી ગઢડામાં હોઉં ત્યાં સુધી તમે આરામ કરજો, હું મહારાજનું દ્વારપાળપણું કરીશ, કારણ કે હું પગીનો દીકરો ખડે પગે ઊભો રહીશ. આ ક્રમ પ્રમાણે પગી ગઢપુર આવ્યા. ભગવાન શ્રી હરિએ ખબર અંતર પૂછ્યા. મહારાજ તો તનકી જાણે મનકી જાણે. મહારાજ કહે છે કે પગી કાંઈ સમાચાર નહીં, કાંઈ ઉત્સવ નહીં, સમયો નહીં, અને અચાનક ગઢપુર આવવાનું કાંઈ કારણ ખરું? જોબન પગી કહે છે કે મહારાજે બીજું તો કાંઈ કારણ નહીં, પણ દર્શન કરવાની ઈચ્છા થઈ, એમ કરીને ગલ્લા ટલ્લા કર્યા. ભગવાન શ્રી હરિ તો સમજી ગયા છે, એટલે પગી નિત્ય દ્વારપાળપણું કરે, પણ મહારાજ મોજડી વગર એક પણ ડગલું માંડતા નથી. મહારાજ પણ સમજી ગયા. જોબન પગીના મનમાં એમ થયું, 1 દિવસ 2 દિવસ 5 દિવસ અઠવાડિયું થયું. મહારાજ ડોલીએથી નીચે ચરણ મૂકે ને એટલે તરત કે પગી મોજડી મૂકો. હવે કે એટલે મૂકવી જ રહી. અને મહારાજ ચાંખડી સાથે ને સાથે જ રાખતા.
હવે આમ કરતાં કરતાં અઠવાડિયું ગયું એટલે સહજ છે કે કોઈ પૂછે કે કાંઈ છે નહીં અને તમે અત્યારે આવી રીતે રોકાવા માટે આવ્યા છો તો અમસ્તા આવ્યા છો, કાંઈ કારણ છે? એટલે પગીને પણ જવાબ દેવામાં ઉપાધિ થતી, કારણ કે અમસ્તા ક્યારેય આવતા ન હોય. તમે જોજો મંદિરમાં કોઈ દિવસ આવતા ન હોય ને પહેલું વહેલું પગથિયું ચડે ત્યારે આપણને એમ થાય કે કાંઈક કારણ, અને હોય જ 100% કાંઈક કારણ લઈને જ આવ્યા હોય. ઠીક છે, કારણ લઈને આવે, એના કારણનો ભગવાન સમાધાન કરે તો નિત્ય દર્શને આવતા થાય, એ કાંઈ ખોટું નથી. પણ પહેલાં વહેલા આવે એટલે સહેજે શંકા પડે. ઉત્સવ સમયા સિવાય ક્યારેય ગઢડા જતા નહોતા. અને જોબન પગી ગયા એટલે પગીને એમ થયું કે અઠવાડિયું તો ગયું, હવે ક્યાં સુધી આમ નામ રહેવું, અને આ ઠાકોરનું કાંઈ નક્કી થોડું જ કેદી મોજડી પડી મૂકે. એટલે જોબન પગી અતિ ઉદાસ થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા. વિચાર કરે છે કે હવે કરવું શું, અને મહારાજને મારે કેમ કહેવું હું ચરણરજ લેવા આવ્યો છું. જો પહેલે દિવસે કહી દીધું હોત તો વાંધો નહોતો, પણ પહેલા દિવસે બીજા બાના કાઢ્યા તો હવે કેમ કહેવું. મહારાજ તરત એમ કે તો આવ્યા ત્યારે અમે તમને પૂછ્યું તું તો કેમ બોલ્યા નહીં. એટલે જોબન પગી મૂંઝાણા, અને મૂંઝાયેલા જોબન પગીએ વિચાર કર્યો જે થવાની હોય એ થાય. અત્યાર સુધી ચોરીઓ કરતા ને બધા ચોર કહેતા જ ને, આજ ભગવાનને મોજડી ઉઠાવી લેવી છે. એટલે પછી ક્યાં જશે, અડવાણે પગે ચાલશે. બપોરનો સમય, ભગવાન શ્રી હરિ ભોજન કરી અક્ષર ઓરડીમાં પોડ્યા છે. પગી દ્વારપાળપણું કરે, દરવાજે બેઠા બેઠા માળા ફેરવે છે. ભગવાન શ્રી હરિ પોડી ગયા. બપોર વચ્ચેનો સમય, આખા દરબારગઢમાં અક્ષર ઓરડીમાં આજુબાજુમાં બધે સોપો પડી ગયો. પગીને આજ ઊંઘ આવતી નથી, વિચાર કરે છે કે લેવી કે ન લેવી. વળી મનમાં એમ થયું કે જો નહીં લઉં શાહુકારનો દીકરો થઈશ તો આ ઠાકોરજી મને કાંઈ ચરણરજ સામેથી આપે એમ છે નહીં, અને આ ક્યાં પાપનું કામ છે. પછી એવું લાગશે તો ભૂલનો એકરાર કરી લઈશ, પણ લઈ લઉં. આમ વિચારીને માળા હંકેલી અને ભગવાન શ્રી હરિના ઢોલિયા પાસે આવ્યા. મહારાજ મનુષ્ય લીલા કરતા નસકોરા બોલાવે. પગીને એમ કે બરોબર સૂઈ ગયા છે. એટલે ધીરે રહી અને મહારાજની ચાંખડીઓ હતી, મોજડીઓ જે હશે તે લઈ લીધું. વિચાર કરે કે મૂકવા ક્યાં જાવ, વડતાલ હોય તો ગમે ત્યાં અમારી ચાડિકાની જગ્યાઓ હતી, બેસણા હતા, ત્યાંય મૂકી આવી, ગઢડામાં ક્યાં મૂકવું. એટલે પગી મહાબુદ્ધિશાળી છે. ભગવાન શ્રી હરિને સ્નાન કરવા માટે ગંગાજળિયા કૂવા પાસે બહુ મોટી છીપર હતી, અને એની પાછળના ભાગમાં પોલકાણ હતું. ત્યાં જઈ અને એ મોજડીઓને પગી મૂકી આવ્યા. પછી તો ડાયા થઈ, હાથમાં માળા લઈ અને પાછા દરવાજે ચોકીદારપણું કરવા માટે બેસી ગયા. માળા ફેરવે છે. ઠાકોરજીને જાગવાનો સમય થયો એટલે ભગવાન શ્રી હરિ જાગ્યા. મુકુંદ બ્રહ્મચારી જળનો ઉપખોરો લઈ મહારાજને કોગળા કરાવવા, જળપાન કરાવવા માટે આવ્યા. મેવો સુધારીને મહારાજ માટે લાવ્યા. એટલે ભગવાન શ્રી હરિએ જળનો લોટો હાથમાં લઈને પછી કીધું મારી મોજડી ક્યાં ગઈ. કારણ કે મોજડી પહેરીને કોગળા કરવા જવાય ને. મુકુંદ બ્રહ્મચારી ક્યાંય ક્યાંય કાઢી વળી હશે એટલે જોયું, પણ જોબન પગીનું હૃદય માંડ્યું ધબકવા. કારણ કે ચોર તરત પકડાઈ જાય. આ તો ગામ ભાંગતા ત્યારે નહોતા પકડાતા, ને પકડાય તો આને કોઈની હાડી બાર નહોતી એટલે ચાલતું. ઠાકોરજીની આગળ તો કાંઈ ચાલે નહીં. જોબન પગીનું હૃદય ધ્રુજવા માંડ્યું, પણ પગે તો આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ માંડ્યા ભજન કરવા. ભગવાન શ્રી હરિ કહે છે કે બ્રહ્મચારી પેલા મોજડી લાવો, આ જળનો લોટો લઈ લો. એટલે બ્રહ્મચારી આજુબાજુમાં બીજે ત્રીજે બધે તપાસ કરી પણ મોજડી મળી નહીં. એટલે બ્રહ્મચારી કહે છે કે જોબનજી, તમે અઠવાડિયાથી આવ્યા ત્યારથી તમે મહારાજનું ચોકીદારપણું કરો છો, અને મોજડી તો મહારાજના ઢોલિયા નીચે જ રહેતી, અને હમણાં તો મહારાજ મોજડી વગર પગલું માંડતા નહોતા, એટલે આગી પાછી હોય જ નહીં. તો તમે અહીંયા જાગતા બેઠા હતા કે સૂઈ ગયા હતા? પગી કે હું તો જાગતો બેઠો છું. તો કે અહીંથી મોજડી કોણ લઈ ગયું? જોબન પગી કે મને કાંઈ ખબર નથી. મુકુંદ બ્રહ્મચારી કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે અત્યારે નીચે ઉતરી કોગળા કરી લો, જળપાન કરી લો, પછી હું મોજડીની વ્યવસ્થા કરાવું છું. મહારાજ કે એક પણ ડગલું મોજડી વગર નહીં મંડાય, પહેલા મોજડી લાવો પછી કોગળા થશે. બ્રહ્મચારી મૂંઝાણા, હવે શું કરવું? પછી તો ચારેય બાજુ તપાસ કરી, દરબારગઢમાં જોયું, મોટાબા લાડુબા બધાને પૂછ્યું કે મહારાજને મોજડી જોઈ છે? મોટાબા ને લાડુબા કે ના, મોજડી ક્યાંય જોઈ નથી. ક્યાં ગઈ? તો કે હવે ખબર નહીં, ક્યાંક ખોવાઈ ગઈ, મળતી નથી.
મોટાભાગે એમાં મૂંઝાવાની વસ્તુ થોડી છે. મહારાજને કેટલી જોડ મોજડી, હાલો બીજી લઈ જાઓ. મોજડી લઈ જાય ભગવાન શ્રી હરિની સામે મૂકી, મહારાજ આ મોજડી પહેરો. મહારાજે ઠેબુ મારીને ઉડાડી મૂકી, આ નહીં, અમારી જે હતી એ જ મોજડી અમારે જોઈએ. બીજી ગમે તેવી સોનાની ચાકડી લાવો તો અમે પગ મૂકવાના નથી, અમારી જૂની મોજડી લાવી દો. પછી તો નવી મોજડીઓ ચાકડીઓ લાવવાનો કોઈ પ્રશ્ન નહીં. પછી તો બધે તપાસ કરાવી પણ કાંઈ મેળ પડ્યો નહીં. મહારાજ કે દરબારગઢમાં જેટલા સંતો હોય, જેટલા હરિભક્તો હોય, બાયુ બધાને બોલાવો. આ દરબારગઢના માલિક તમે બધા અમને ભગવાન માનો અને અમારી મોજડી ચોરાઈ જાય એની કોઈને પડી નથી. આ ગઢડામાં અમારે રહેવું કેમ? કાલ સવારે અમારા ઘરેણા જશે, કાલ સવારે અમને કોક લૂંટી જશે, ડોલિયા હોતા ઉપાડી જશે, કોઈને અમારી પડી છે? મહારાજ તો ગરમ થઈ ગયા. તરત જ બ્રહ્મચારીએ જઈને બધાને બોલાવ્યા, પણ બ્રહ્મચારી કે કોઈ બોલતા નહીં, અત્યારે બાપાનો મગજ ગયો છે, માટે આવીને જે કે નહીં આ કરજો. બધાએ આવીને અક્ષરઓરડીએ સભા ભરાઈને બેઠી. મહારાજ કે અમારી મોજડીની વ્યવસ્થા કરો. દાદા ખાચર કે મહારાજ તમને સોનાની મોજડી કરાવી દઉં. મહારાજ કે એ નથી જોતી, જે અમારી હતી એની યાદ લાવો, જે અમે અઠવાડિયાથી પહેરીએ છીએ. પછી તો બધાની નજર જોબન પગી સામે સહેજે જાય. પગી તમે ધ્યાન ન રાખ્યું, મોજડી ક્યાં ગઈ? પગી કે હવે મારું ધ્યાન તો અઠવાડિયામાં ન જાય, આજ જ કેમ જાય? અઠવાડિયાથી હું અહીંયા પગીપણું કરું છું અને કાંઈ પહેલવેલો થોડો આવ્યો છું. જ્યારે હું ગઢપુરમાં આવું ત્યારે હું સેવકોને ના પાડી દઉં કે ભગવાનનું ધ્યાન હું રાખીશ, દ્વારપાળ પણ હું કરીશ, ક્યારેય કોઈ વસ્તુ ગઈ નથી. અને આજે ગઈ તો એમાં હું શું કરું? ભગવાન શ્રી હરિ મનમાં હસે છે ને બહારથી ક્રોધ બતાવે છે કે પગી આજ અમને છેતરે છે. આ કાંઈ ચરોતરને ધમરોળવાની છેતરવાની વાત થોડી છે. આ કાંઈ થોડું સયાજીરાવ સરકારને ભૂ પાવાનું છે તો એને પાઈ દે. ભગવાન શ્રી હરિ કાંઈ બોલ્યા નહીં. બધા અંદરો અંદર ચર્ચા વિચારણા કરે છે. બધાય તપાસ કરી, મોજડીનો પત્તો લાગ્યો નહીં. પછી ભગવાન શ્રી હરિ લાલ આંખ કરીને બોલ્યા, મોજડીનો ચોર આજ સભામાં બેઠો છે, જલ્દી ઊભો થાય, નહીતર અમારે પગલાં લેવા પડશે. જોબન પગીને ખ્યાલ આવી ગયો કે હવે મૌન રહેવામાં મજા નથી. પણ જોબન પગી તો માંડ્યા ધ્રુજવાન, આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયો. ઊભા થઈને મહારાજના ખોળામાં માથું નાખીને માંડ્યા ધ્રુસકા મૂકવા. ભગવાન શ્રી હરિ કહે છે, પગી મેં કાંઈ તમને થોડું કાંઈ કીધું, તમે કંઈ આટલા બધા રડો છો? ત્યારે જોબન પગી કહે છે કે મહારાજ તમારી મોજડીનો ચોર હું છું. મહારાજ કે જોબન, દબાણના યજ્ઞમાં તમને વર્તમાન ધરાવ્યા, ચોરી મુકાવીને આટલા તમે અમારા એકાંતિક ભક્ત થયા, તમે ચાંદ્રાયણ વ્રત કર્યું તોય પાછો અમારી મોજડીમાં હાથ નાખ્યો. જોબન પગી કહે છે કે પ્રભુ મોજડીમાં હાથ નાખવાનું કારણ કંઈક જુદું છે. મહારાજ કે પહેલાં તમે રડતા બંધ થઈ જાઓ અને પછી જે કાંઈ હોય એ કયો, પણ જોબન પગી છાના રહેતા નથી. મહારાજે ખૂબ સમજાવી, માથે હાથ ફેરવીને જોબન પગીના આંસુડાને લૂછ્યા અને પછી જોબન બે હાથ જોડીને કહે છે કે મહારાજ ગમે એમ તો મારો જૂનો ધંધો, આ જીવ પહેલેથી અવળચંડો છે. મહારાજ કે એ વસ્તુ મારે નથી સાંભળવી, પણ તમે મોજડી શા માટે લીધી એ મને કહો. મુકુંદ બ્રહ્મચારી કે શા માટે લીધી એ પછી કહેજો, પહેલાં ક્યાં મૂકી છે દેખાડો, એટલે હું લાવીને અહીંયા મૂકી દઉં તો મહારાજને શાંતિ થાય. જોબન પગી તરત ઊભા થયા, બ્રહ્મચારીને સાથે લઈ ગંગાજળિયા કૂવા પાસે પેલી ચીપરની પાછળ પોલકાણમાંથી મોજડીઓ લાવી મહારાજની મોજડીને મસ્તકે ચડાવીને મહારાજના ચરણમાં મૂકી. મહારાજ આ તમારી મોજડી અને આ મોજડીનો ચોર સામે ઊભો છે, તમારે જે દંડ દેવો હોય તે દ્યો. મહારાજ કે દંડ કાંઈ દેવાનો નથી, પણ તમે મોજડી લીધી એનું કારણ બતાવો. ત્યારે જોબન પગી એમ કહે છે કે મહારાજ, જ્યારે હું ગઈ વખતે ગઢપુર આવ્યો અને એ વખતે મને મારા પૂર્વના પાપની ક્યારેક સ્મૃતિ થતી અને મને એનું બહુ દુઃખ હતું. ત્યારે તમે મારી પાસે ચાંદ્રાયણ વ્રત કરાવ્યું અને પછી મને એમ થયું કે અક્રૂરજીને, ઉદ્ધવજીને, આ બધાને આટલો ચરણરજનો મહિમા હતો, તો આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મહારાજ એવા એક ખૂનખાર બારવટિયાના પાપ બાળી અને મને જો એનો શરણાગત બનાવતા હોય તો મારા મહદ ભાગ્ય, હું એનો જન્મનો ઋણી છું. તો એ પ્રગટ પુરુષોત્તમની ચરણ રજ કાયમ મારે લેવી, પહેલી રજ મુખમાં મૂકીને પછી જ ભોજન કરવું. અને મહારાજ હું તમારી રજ લઈને ગયેલો, પણ મેં થોડીક રજ લીધેલી. મારે એમ કે તમે વડતાલ આવશો ત્યારે લઈ લઈશ, પણ પ્રભુ તમે તો પછી કાંઈ વડતાલ આવ્યા નહીં
અને ચરણ રજ ખૂટી ગઈ. દીકરીઓએ થાળી લાવીને મૂકી. મેં પૂછ્યું કે ચરણરજ કેમ નથી? ત્યારે દીકરીઓ એવું બોલ્યા કે બાપુ ચરણરજ તો ખલાસ થઈ ગઈ. મહારાજ હું થાળી ઉપરથી તરત ઊભો થઈ ગયો કે પુરુષોત્તમ નારાયણની ચરણરજ જો આ પાપીને ન મળે તો મારે જમીન શું કામ છે? મેં અન્ન હરામ કર્યું અને ત્યાંથી 4 દિવસના ઉપવાસ કરીને મહારાજ હું અહીંયા ગઢપુર આવ્યો. અને ગઢપુરમાં તમે તમારો પ્રસાદીનો થાળ મને રોજ આપો છો ને એ થાળની પ્રસાદી હું જમું છું. પણ મહારાજ 8 દિવસના વાણા વહી ગયા. બધા મને પૂછે મારે જવાબ શું દેવો? ને પ્રભુ તમે પહેલા દિવસે પૂછ્યું પણ હું તમારી પાસે સાચું ન બોલ્યો. મહારાજ હું ચરણ રજ લેવા માટે અહીંયા ગઢપુર આવ્યો તો. અને મહારાજ તમે પણ મારા આવ્યા પછી ક્યારેય મોજડી વગર ડગલું ભર્યું નથી, તો મારે કેવી રીતે રજ લેવી? માટે હે મહારાજ હું થાક્યો અને પછી છેલ્લે મને આ વિચાર સૂજ્યો, જો મહારાજની મોજડી મૂકી દઉં અને મહારાજ અડવાણે ચરણારવિંદે જો ચાલે તો હું ચરણ રજ લઈ લઉં. એવા ઈશકથી પ્રભુ મેં મોજડી સંતાડી દીધેલી. આમ જ્યારે જોબનજી બોલ્યા, મહારાજ ઊભા થઈને જોબન પગીને બથમાં લઈને બેઠા છે. પગી ધન્ય છે તમારા મહિમાને. આટલો બધો તમને ચરણ રજનો મહિમા. આટલા સમયથી ગઢડામાં રહું છું, કોઈને નિયમ નથી કે ચરણ રજ મુખમાં મૂકીને જમવું. સંપ્રદાયનો આ પહેલો ઇતિહાસ જોબન પગીનો કે આવો જ એને કોઈ સાધુ સંતોએ કીધું નથી, એની જાતે વિચાર સ્ફુર્યો. મહારાજ કે છે પગે ચિંતા કરશો નહીં. અને ભગવાન શ્રી હરિએ તરત જ કોગળા વગેરે કર્યા. સજ્જ થઈને મહારાજ તૈયાર થયા. મુકુંદ બ્રહ્મચારીએ મોજડી મૂકી. મુકુંદ બ્રહ્મચારીને તો પાછું બોલવાનું એવું ને. મહારાજ મીંડા અક્ષરવર્ડીનો દાદરો ઉતરવા. બ્રહ્મચારી મોજડીઓ લઈને પાછળ દોડા. ક્યારના મોજડી કરીને કાળો કકળાટ કરતા હતા અને અત્યારે આ મોજડી મૂકી ત્યારે એમને માલતા થયા. મહારાજે મોજડીને ઠેબું માર્યું કે હવે મોજડી પહેરવાની નથી. અડવાણે પગે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાશું અને અડવાણે પગે જ ત્યાંથી પાછા આવશું. મહારાજ કહે છે કે પગી અમે ધીરે ધીરે ચાલશું, તમે એક એક ડગલેથી જેટલી જોઈએ એટલી ચરણ રજ લઈ લ્યો. અને પગી હવે કાંઈ નક્કી નહીં, ચરણ રજ જાજી લઈ લેજો, કારણ કે વારંવાર આવું થાય, રજ ખૂટી જાય ને તમને ઉપાધિ થાય. મહારાજ મર્મ વચન બોલ્યા પણ જોબન પગીને આ વાત કંઈ સમજ્યામાં આવી નહીં. પણ જોબન પગીએ પોતાનો ખેસ પાથરી અને મોટું જબ્બર ઉપડે નહીં ને એવડું ચરણ રજનું પોટલું વાળ્યું. મહારાજ ગયા તોય પગલે પગલેથી લીધી, મહારાજ આવ્યા તોય પગલે પગલેથી તમામ રજ લઈ લીધી. પછી ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ હવે હું વડતાલ જાઉં, આ કામ માટે હું આવ્યો હતો. અને પછી ભગવાન શ્રી હરિએ જોબન પગીને પ્રસાદીનો થાળ જમાડી અને વિદાય આપી. તમે વિચાર કરો કે જોબન પગીને કેવો મહિમા હશે. ભક્તો પણ એવા થયા કે જેનો દુનિયાની અંદર જોટો જડે નહીં. અને એટલા માટે આપણા સંતો કહે છે કે ચરણ રજનો મહિમા અક્રૂરે જાણ્યો જે ચરણ રજનો મહિમા અક્રૂરે જાણ્યો છે. તેથી સવાયો જાણ્યો જોબન પગીએ તેમાં. તેથી સવાયો જાણ્યો જોબન
આયો જાણ્યો જોબન પગીએ તે. અક્રૂરજીએ તો મહિમા જાણી અને ચરણ રજમાં એક વખત આળોટ્યા, પણ જોબન પગીને પ્રગટ ભગવાનમાં કેવી પ્રીતિ હશે કે જ્યાં સુધી આ લોકમાં રહ્યા ને ત્યાં સુધી ચરણ રજ નિત્ય પહેલાં જમતા અને ત્યાર પછી અન્ન જળ લેતા. આવો પ્રગટ પરમેશ્વરને વિશે નિષ્ઠા અને પગીને હેત હતું. વળી સ્વરૂપ નિષ્ઠા પણ એવી, ગમે તેવો ડગાવવા માટે આવે તોય જોબન પગી નિષ્ઠામાંથી કોઈ દિવસ ડગતા નહીં. એક દિવસ મહારાજ ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન હતા અને મહારાજે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી કે અમુક અમુક ભક્તોને તો પર્વત જેવી સ્વરૂપ નિષ્ઠા હોય, ગમે એટલા ડગાવવા આવે ને ગમે એવા શબ્દો બોલે પણ એને નિષ્ઠા ક્યારેય ડગે નહીં. અને મહારાજ કે અમુક અમુકની નિષ્ઠા તો પાયા વગરના મકાન જેવી હોય, હળવો આંચકો આવે તોય ભોં ભેગી થઈ જાય. એવી રીતે વાત કરતાં કરતાં મહારાજ કહે છે કે અત્યારે પ્રગટને વિશે અચળ નિષ્ઠાવાળા ભક્ત તો અમારા વડતાલના જોબન પગી છે. ત્યારે સંતો કહે છે કે મહારાજ એના જીવનનો કોઈ ઇતિહાસ હોય તો સંભળાવો. ત્યારે ભગવાન શ્રી હરિને જોબન પગીએ પોતે જ કહેલી વાત આજ મહારાજ સભાની અંદર સંભળાવે છે. મહારાજ કહે છે કે જોબન પગી પોતાના બંને દીકરીઓ સુરજબા અને રળિયાતબાને લઈ અને વડતાલથી નીકળીને અમારા દર્શન કરવા માટે ગઢપુર આવતા હતા. ચાલતા ચાલતા ધોલેરા થઈ અને પોલારપુર પહોંચ્યા. ત્યાં તળાવને કિનારે બપોર થઈ ગયેલો, તડકો વધારે, સારો છાંયડો જોઈ અને તળાવને કાંઠે ત્રણેય બેઠા. તળાવમાંથી જળ ભર્યું અને સાથે જે કાંઈ ઢેબરા વગેરે ભાતું લાવ્યા હતા એ ત્રણેય ત્યાં જમ્યા. જળ પી અને શાંતિથી બેઠા. દીકરીઓ કહે છે કે બાપુ તડકો વધારે છે એટલે થોડોક છાંયડો થાય પછી આપણે ચાલીએ. એટલે ત્રણેય ત્યાં બેઠેલા અને ભગવાનની વાતો કરે છે. એટલામાં ગામમાંથી 5-7 વાણિયા ત્યાંથી નીકળ્યા અને એમણે જોબન પગીને જોયા. હવે ઓળખે તો નહીં એટલે પૂછ્યું ક્યાં રહેવું? પગી કહે છે કે વાણિયાભાઈ ગુજરાતમાં રહેવું. વાણિયા કહે છે કેમ? પેલો જોબન વડતાલો રહે છે એ ગુજરાત? જોબન પગી કે હા હા એ જ ગુજરાત ને ત્યાં જ રહેવું. ત્યારે આ લોકો કહે છે કે અમે એવી વાત સાંભળી છે કે એ જોબન વડતાલાની બંને દીકરીઓને સ્વામિનારાયણ લઈ ગયા છે. આવું જ્યારે કહ્યું ત્યારે હે સંતો જોબન પગી કહે છે કે વાણિયાભાઈ 2 લઈ ગયા કે વધારે? વાણિયા કે 2નું સાંભળ્યું છે, બીજું એની કાંઈ ખબર નથી. ત્યારે જોબન પગી કહે છે કે વાણિયાઓ તમે વેપારમાં લોકોને છેતરી શકો, પ્રગટ ભગવાનને ઓળખીને એનો આશરો કરવામાં તો તમે જન્મ જન્મથી છેતરાયેલા જ છો. તમે કલ્યાણમાં દિવાળું ફૂંક્યું છે. સાંભળો, તમે ભાગવતની વાત સાંભળી છે? શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 હતી, એમાં કોના માંડવા નાખ્યા મને બતાવો જોઈ. ઓલા વાણિયા કાંઈ બોલે ત્યાર પહેલાં જોબન પગી કહે છે તો સાંભળી લ્યો. સ્વામિનારાયણ ભગવાન એટલું કરે ત્યાં સુધી મારે માટે કૃષ્ણ જેવા અને એનાથી વધારે જો આગળ જાય તો હું એને મોટા ભગવાન માનીશ. આમ કહીને કહે છે કે મૂર્ખાઓ, હૈયું ફોડોમાં હું જોબન વડતાલો પોતે છું અને આ બંને મારી દીકરીઓ છે, પણ તમારી મા બેનને સાચવજો, આ કળિયુગ છે. આવી ચોટ જોરદાર જ્યારે જોબન પગીએ મારી, વાણિયાઓ ધ્રુજવા માંડે. એક તો બીકણ અને કહે છે કે ભારે કરી. પછી કહે છે કરે જોબન અમે એવું નથી કહેતા, આ તો અમે સાંભળ્યું પણ પછી કડે ચડ્યા. કારણ કે પહેલાં ખબર નહીં અને માંડ્યા નિંદા કરવા. ઘણાને એવી ટેવ હોય, આવીને આપણી પાસે કોઈની નિંદા કરે ને પછી આપણે એમ કહીએ કે તમે જેની નિંદા કરીને તમે જેની વાત કરીને એ અમારે ફલાણા સંબંધી થાય. ત્યારે તરત કે એ તો એવું નહીં, આમ તો એ બહુ સારા પણ એ તો મને પછી એવા ટલ્લે ચડે, રસ્તો જડે જ નહીં. માટે વિચાર્યા વગર ક્યારેય કોઈના વિશે કાંઈ પણ બોલવું નહીં. જોબન પગીએ આવી રીતે નિશ્ચયની ખુમારી ભરી વાત કરી અને વાણિયાઓ ઢીલા પડી ગયા. મહારાજ કહે છે કે આવા નિશ્ચયના બળવાળા એ જોબન પગી હતા. નહીતર તો એવું કે પૂછે તો ખરા ને કે તમને કોણે કીધું? કાંઈક શંકા કુશંકા થોડી ઘણી તો થાય, કંઈક દીકરીઓને પૂછે, પણ આને કંઈ પૂછવાનો પ્રશ્ન જ નહોતો.
કારણ કે મેરું કદાચ ડગે પણ જોબન પગીની નિષ્ઠા ડગે નહીં. અને કોઈ કાંઈ પણ કે લેશ માત્ર સત્સંગનો, સંતોનો, ભક્તોનો, મહારાજનો અવગુણ જોબન પગીને આવતો નહીં. અને આ નિશ્ચય એ કાંઈ જેવી તેવી વાત નથી. નિશ્ચય ક્યાં કોઈને થાય જ છે. રામ ભગવાન આવ્યા તો કેટલાએ ઓળખ્યા હતા, કેટલાને ભગવાનપણાનો નિશ્ચય હતો કહો. શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા છતાંય કોઈએ જાણ્યા? આ કંઈ ભગવાનને ઓળખવા એ બધાયનું કામ નથી. મહારાજ ગઢડામાં 29 વર્ષ રહ્યા, એમાં ગઢડાવાળાએ 25% તો માંડ માંડ ભગવાનને ભગવાન તરીકે જાણેલા. ભગવાન ઓળખવા એ કંઈ છોકરાના ખેલ નથી. ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય તો જ ભગવાનનો નિશ્ચય થાય. અરે આપણે તો સાધુને પૂરેપૂરા નથી ઓળખતા તો ભગવાનને હું ધૂળ ઓળખીએ? એને ઓળખવાની પણ આપણામાં દ્રષ્ટિ નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એના આ દુનિયામાં કેટલાય વિરોધી હતા. ને જેટલા આ દુનિયામાં મોટા થાય એક ડગલું પણ આગળ ભરે એટલે વર્તમાન કાળવાળા એના ટાંટિયા ઝાલવા માટે તૈયાર જ હોય. એનો વિરોધ કરનારો મોટો સમાજ બેઠો હોય. કારણ કે સમાજ કંઈ કરી શકતો નથી, પણ કોઈ કાંઈક કરે છે એને જોઈ પણ શકતો નથી. એટલે સમાજનું તો કામ જ આવું છે. અમને ઘણા કે ને બહેનોને વ્યાસપીઠ ઉપર બેસીને કથા ન કરાય, પણ તમને નથી આવડતી એટલે એવું કોણે કીધું ન કરાય? સત્સંગી જીવનમાં ચોખ્ખું નહીતર તો લખવું જોઈએ ને કે ભાઈઓએ જ કરાય એવું. એમાં ચોખ્ખું લખ્યું છે કોઈ પણ ભાગવતી દીક્ષાને પામેલી વ્યક્તિ હોય એ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી શકે. પણ અમે પછી અમારી જે રીતે જોબન પગીને જેમ ગલ્લા ટલ્લા એની હારે શું માથાકૂટ કરે કહો? કારણ કે શરીર સ્ત્રી કે પુરુષનું છે, બાકી આત્મા તો બધાનો એક જ સરખો છે. ભગવાને બુદ્ધિ આપી હોય અને કથા ન કરાતી હોય ભગવાન એને જ્ઞાન આપે જ શા માટે? અને એ તો તમને લાગે અહીંયા બેસીને જે ફડાકા મારવા ને તમને ગમે તે લાગે, બાકી હાજા ગગડી જાય. પહેલાં વહેલા જ્યારે બેઠા ને ત્યારે આખી ગાદી હલતી, હવે હલતી બંધ થઈશ. આ તો તમને તેથી ખબર નહોતી પડતી કે મને કંઈક વળગાડે છે, નહીતર તમને નક્કી જ થઈ જાય કે આને કંઈક હશે. આ કંઈ હેલું નથી. પણ જેને નિંદા જ કરવી છે અને જેને કોઈનું સારું જમા પાસું જોવું જ નથી, એ તો ગમે તે બોલે. જેમ ગજ જાય બજારે ધસી, શ્વાન મરે બહુ ભસી રે ભસી, પણ એની હાથીને મનની શંકા કશી. એને શું શંકા કરવાની? આપણે ખોટું કરતા હોઈએ, આપણે પાપ કરતા હોઈએ તો આપણને અંદરથી ડર લાગે કે હું લોકોનું નહીં માનું તો મને કુદરત માફ નહીં કરે, મને ભગવાન દંડ દેશે. પણ આપણે કોઈ દિવસ અઘટિત શબ્દ, કોઈને દુઃખ લાગે એવો અથવા તો એવો ખરાબ શબ્દ ક્યારેય બોલતા નથી. ભગવાનને લખ્યું, તમને એમ થતું હશે કે અમારી સામે નથી જોતા, પણ હું લખેલું વાંચું છું, તમારી સામે કેમ જોઉં? પ્રમાણ સહિત જ તમને કહું છું. તો આપણે ક્યાંય પણ કલમને દબાવતા નથી, મહારાજની નંદ સંતોની, તો આપણે બીવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે આ સમાજની અંદર આવું બધું ચાલ્યા જ કરતું હોય. આ તો જીવની ઉપર ભગવાનની મોટા પુરુષની કૃપા થાય તો એનાથી એની મોટપનો સ્વીકાર થાય ને એનો લાભ લેવાય. બાકી હેરાન થઈને કૂટાઈને વિરોધમાં તો દુનિયા ગુજરી ગઈ છે. ભગવાન શ્રી હરિને પ્રગટ સર્વોપરી સ્વીકારીને જોબન પગીએ કુટુંબ સહિત પોતાનું તન મનને ધન અર્પણ કરી દીધું. ધન્ય છે જોબન પગીને. ચોર લૂંટારામાંથી પ્રગટને ઓળખીને એને સોંપાઈ ગયા. જેમ મહારાજની જીભ વળે એમ જોબન પગીનું શરીર વળે. અને એટલે એના આખ્યાનો ગવાય છે. નહીતર આપણે શું કામ એને યાદ કરીએ? આપણા કંઈક દાદાઓ થઈ ગયા એને ન સંભાળીએ? આપણે તો એને ઓળખતા નહોતા. કેટલાય શાસ્ત્રો વિખ્યા ત્યારે માંડ બધું જડ્યું. તો એટલે આવો સોના જેવો સમય કાઢીને તમે બધાય ખર્ચો કરી અને આવા મુક્તોના આખ્યાનોને સાંભળવા બેઠા છો અને અમે ગાવા બેઠા છીએ. જ્યારે ભગવાન શ્રી હરિ આની ઉપર પ્રગટ હતા ને ત્યારે મહારાજના બહુ વિરોધીઓ હતા, જેને જેવું મનમાં આવે એવું વાંકું બોલતા. આપણો આ દુનિયાનો તમને રિવાજ બતાવું કે દુનિયામાં એવું છે કે જે વ્યક્તિ ગુજરી જાય ને એને બધાય બહુ મોટી માને. જીવતી હોય ત્યાં સુધી એના ટાંટિયા ખેંચે અને પછી પોતાની ફ્રેમમાં બરોબર હજડ ફિટ થઈ જાય, કોઈ નડે નહીં, એટલે પછી કાંઈ એનો ગુણ ગાવામાં વાંધો નહીં. તમે જોજો સારા હતા એમ કહેવામાં કોઈને તકલીફ નહીં,
પણ સારા છે એમ બોલવામાં તો હાજા ગગડી જાય ને એટલી બધી મૂંઝવણ થાય કે એને સારા કહું તો મારું શું? પ્રગટને સ્વીકારવા એ તો અહમ ઓગાળવાનું કામ છે. આ દુનિયામાં જેટલા જીવાત્માઓ સુખી છે એ અહમ પોષણથી છે, અને જેટલા દુઃખી થાય ને એ અહમના શોષણથી થાય. કે મારું નીચું પડી જાય બસ એનું એને દુઃખ, અને ફલાણાનું ઊંચું કહેવાય જાય એનું એને દુઃખ. એનું ઊંચું જો ન કહેવાય તો એને શાંતિ રહે. માટે બધાય અહમ શોષણે કરી અને અતિશય દુખિયા છે. આ કામ બહુ કઠણ છે. જોબન પગી તો ક્ષત્રિય હતા, એને કેટલું માન હોય કે વાતની વાતમાં રીસ ચડે, અભાવ આવે, ધોખો થાય, પણ કોઈ દિવસ એણે સત્સંગમાં નાનામાં નાના સત્સંગી એને નમતા અને ભજતા રહ્યા છે, કોઈનો અભાવ લીધો નથી. અને એક વખત આપણને સમજાઈ જાય કે આ 16 વલ્લું સોનું છે, પછી એનો અભાવ આવે નહીં, કારણ કે ખબર છે કે આ સોનું છે. હવે કદાચ સોનાની કાંઈ વસ્તુ આપણી સાથે ભટકાય, એને લોહી નીકળે, કાંઈક પહેરેલું વસ્તુ વાગી જાય ને લોહી નીકળે તો આપણે કાઢીને નાખી દઈએ. એનું કારણ શું? કારણ કે એનો શું વાંક? એ તો સોનું છે, ને સોનું જો વાગી જાય તો આપણે ધ્યાન ન રાખ્યું હોય તો વાગી જાય, એને કાંઈ કાઢીને નાખી દેવાય નહીં. જ્યાં વાગ્યું હોય ત્યાં પાટો બાંધી દેવાય. એમ આ સત્સંગ છે એ તો સોના જેવો છે, આપણે ધ્યાન ન રાખવી ક્યાંક ભટકાઈને પડી જવાય, તો એમાં સત્સંગનો શું વાંક છે? એમાં દેવ મંદિરનો, સાધુ સંતોનો, હરિભક્તનો, મૂર્તિઓનો શું વાંક છે? સત્શાસ્ત્રો એમાં શું કરે? આપણે બેદરકારી રાખી તો એણે કરીને આપણે દુઃખ આવ્યું, એણે કરીને સત્સંગને કાંઈ છોડી દેવાય? તમને સાદો દાખલો આપો તો જલ્દી સમજાશે કે નહીં? તમે અંજારથી સારામાં સારું ચપ્પુ લાવ્યા, ત્યાંનું વખણાય ને, પછી એ ચપ્પુ, ઘરના તો બધા એ ચપ્પુ બુઠા થઈ ગયા હતા એટલે નવું ચપ્પુ કાઢીને શાક સુધારવા બેઠા, તમારે ધ્યાન ન રહ્યું અને લોહીની ધાર થઈ તો તમે ચપ્પુ ઉકેડે નાખી આવશો? કેમ નહીં? એમાં ચપ્પુનો વાંક નથી. આપણે વાતો કરવા ગયા, આપણે જરાક ઉતાવળા થઈ ગયા, આપણું ધ્યાન નહોતું એટલે લોહી નીકળ્યું. પછી હાથ ધોઈને બરોબર પાટો બાંધી ચપ્પુને ધોઈને એના ચપ્પુથી ડાયા થઈને પાછા શાક સુધારવા બેસી જઈએ છીએ કે ઉકળે નાખી દો? તો આવડો મોટો સત્સંગ છે ને બધા એની સાથે સત્સંગમાં રહેતા હોઈએ તો ક્યારેક કાંઈક વાગી જાય, કોકથી કાંઈક બોલાઈ જાય, આપણે ક્યારેક કોકને કાંઈક કહેવાઈ જતું હોય તો પછી એને ગણીને ગાંઠે ન બંધાય, ધોઈ અને સાફ કરીને પાછું કામ ચાલુ કરી દેવાય. ક્યારેક કોકને કંઈક કહેવાઈ ગયું હોય, એને ખોટું લાગ્યું હોય, ડાયો માણસ એને કહેવાય, એને રીસ ચડી હોય, ન બોલે, આપણને હામાં મળે ત્યારે 2 વખત જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, કેમ છો, હમણાં કેમ દેખાતા નથી, એટલે સારું થઈ જાય. પછી એની એ વસ્તુને ગાંઠે બાંધી અને ફરાય નહીં, જતું કરવું જોઈએ. આને જ ભગવાનનો ભક્ત કહેવાય. પણ સત્સંગમાં ક્યારેય કોઈની સાથે બગાડવું નહીં. અને તમે વિચાર તો કરો કે ભગવાનના ભક્ત હોય, સાધુ હોય તો એની એક અંજારના ચપ્પુ જેટલી કિંમત નહીં. એ તમને લોહી કાઢે તોય તમે એને પાછું હાથમાં લઈને માંડો છો સુધારવા. અને હરિભગતથી આપણને કંઈક કહેવાઈ ગયું હોય, કોઈ સાધુથી કહેવાઈ ગયું હોય ને એણે ખોટી રીતે તો ન જ કીધું હોય, આપણું હિત એણે ઈચ્છ્યું હોય તો જ આપણને કીધું હોય, તો એને ગણીને ગાંઠે બાંધીને સત્સંગમાંથી અભાવ લઈને પડી જાય, એ પોતાના જ જીવાત્માનું કલ્યાણ બગાડે છે. અને આવી રીતે મૂર્ખાઈથી જે પડ્યા હોય એ બીજાને પણ અટકાવીને બીજા કેટલાયનું કલ્યાણ બગાડે છે. અને આ સત્સંગમાં એ વસ્તુને આપણે ઘણી વખત અનુભવીએ છીએ, ઘણી વખત જોઈએ છીએ, આપણને એમ થાય કે બિચારા આનું શું થશે, આનો શું વાંક. પણ હવે એની કંઈક પૂર્વની કઠણાઈ હોય તો જ એને એવી બુદ્ધિ સૂજી હોય. માટે ભગવાનની જેના ઉપર કૃપા હોય, મોટા પુરુષોના આશીર્વાદ હોય, એને સત્સંગમાં ભગવાનની સત્સંગની નિષ્ઠા પરિપક્વ થાય. આવી રીતે મહારાજે ભરી સભામાં જોબન પગીની નિષ્ઠાને ખૂબ વખાણી છે કે નહીં સમજવા જેવું? એક વખત ભગવાન શ્રી હરિ વડતાલ પધારેલા, જોબન પગીની મેળીએ મહારાજને ઉતારો. આ કથા હું તમને હરિચરિત્રામૃત સાગર પૂર 8મું તરંગ 63માં સંભળાવું છું. મહારાજે સાંજે વાળું પાણીથી પરવારી થોડાક પાર્ષદોને સાથે લીધા, જોબન પગી વગેરે થોડાક ભક્તો પણ સાથે છે. મહારાજ કહે છે કે જોબન, રાત્રિનો સમય છે, આકાશમાં સરસ મજાની ચાંદની ખીલી છે, તો આપણે જરાક ગામની બહાર આંટો મારવા જઈએ. જોબન પગી કે ભલે મહારાજ. મહારાજ ચાંખડીઓ પહેરી
અને થોડાક પાર્ષદો અને ભક્તોને સાથે લઈ અને આંટો મારવા માટે ચરોતરની હરિયાળીને એમાંય મીઠો મધુરો પવન આવતો હોય, રાત્રિનો સુંદર સમય હોય, ભગવાન શ્રી હરિ નીકળ્યા. ગામની બહાર પહોંચ્યા ત્યાં તો કૂતરા ભસવાના અવાજ આવે, સીમની અંદર શિયાળિયા બોલતા હોય એવાય પણ અવાજ આવે, ચારે બાજુ તમરા વગેરે બોલે છે. ભગવાન શ્રી હરિ ત્યાં ઊભા રહ્યા, એક ઝાડની ડાળખી ઝાલી જોબન પગીને પાર્ષદોને કહે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે 11 વર્ષની ઉંમરે ઘોર વનમાં નીકળી ગયેલા અને 7 વર્ષ સુધી અમે વનમાં ફર્યા, પણ અમને જરાય બીક લાગતી નહીં. જંગલી હાથી હોય, સિંહ હોય, એની વચ્ચે અમે 11 વર્ષની ઉંમરે ફરતા અને બાળ યોગીના જેવો અમારો વેશ હતો. આટલું જ્યાં મહારાજ બોલ્યા ત્યાં જોબન પગી કહે છે, પ્રભુ તમે કોણ છો એની અમને નહીં ખબર હોય, તમે એવું કહો છો કે આ આવું જંગલ છે, આના કરતા ભયંકર જંગલમાં અમે એકલા ફરતા, તો હે મહારાજ અમે તમને પૂરેપૂરા ઓળખીએ છીએ, તમને કોની બીક હોય? પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી જગતમાં જે પ્રાણી કહેવાય છે અને આ એક બ્રહ્માંડ નહીં મહારાજ, અપાર બ્રહ્માંડ છે, એનો કોઈ પાર પામી શકાય એમ નથી. અને તે બ્રહ્માંડમાં દેવ, અદેવ, દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, માણસ, પશુ પંખી, જીવજંતુ, સ્થાવર, જંગમ, જળ, ચેતન, જળજંતુ, આકાશચારી, અરે અણુ જેવા જે હોય અને એની અંદર પણ જો જીવ રહ્યો હોય તો એ તમામના નાડી પ્રાણ તમારા હાથમાં છે. અને હે મહારાજ તમારી મરજી વિના કોઈ તરણું તોડવા પણ સમર્થ નથી અને એનો અમને પાક્કો નિશ્ચય અને વિશ્વાસ છે. મહારાજ મરક હસતા કહે છે, પગી તમને આવો નિશ્ચય કોણે કરાવ્યો? ત્યારે જોબન પગી કહે છે કે મહારાજ ભાઈ રામદાસ સ્વામી અહીંયા વડતાલમાં વધારે રહીએ એટલે સાંજે અમે કામકાજમાંથી પરવારીને એની પાસે બેસવા જઈએ, એટલે સ્વામી તમારા નિશ્ચયની આવી અમને વાતો કરતા અને એ વાતો કરે અમને પૂરેપૂરી મનાતી, કારણ કે સ્વામીનું વર્તન એવું, એની સરળતા બધું જોઈ અને અમને એના વચનમાં વિશ્વાસ બેસતો. અને એક વખત તો અમે સ્વામીને પૂછેલું કે હે સ્વામી તમને આ વચન સિદ્ધિ ને એવું બધું ક્યાંથી મળ્યું? ત્યારે રામદાસ સ્વામીએ મહારાજ અમને એવું કીધેલું કે આત્માનંદ સ્વામીની પણ મેં સેવા કરી અને રામાનંદ સ્વામીની પણ સેવા કરી, એ બંનેના આશીર્વાદથી, સેવાના પ્રતાપથી મને વચન સિદ્ધિ મળી. અને મહારાજ ભાઈ રામદાસ સ્વામી જેમ બોલે એમ થતું, એવા એ મહાન હતા. અને પછી મને સ્વામી એવું કીધેલું કે જોબન સહજાનંદ સ્વામી જ્યારથી મને મળ્યા ત્યારથી મન કર્મ વચને એનો આશ્રિત થઈ એને હું ગુરુ માનીને રહ્યો છું અને અત્યારે જે કાંઈ થાય એ બધું જ એની કૃપાથી થાય છે. તો મહારાજ ભાઈ રામદાસ સ્વામીને તમારામાં આવો જો અડગ નિશ્ચય હોય તો પછી અમારે હોય એમાં તો શું કહેવું, કારણ કે એનો અમે કાયમ સમાગમ કરતા. અને મહારાજ હવે તમે એ બધી વન વિચરણની વાત કરો કે અમે કંઈ બીતા નહીં, અમને આમ હતું કે અમે ભૂખ્યા રહેતા, આવું બધું કદાચ કહો તો એમાં કાંઈ અમને જરાય નવાઈ લાગે નહીં. જેને વિશ્વાસ ન હોય એને અહોકારો થાય, કહો આવું થયું, પણ અમે તો તમને જાણીએ છીએ અને એવો અવિચળ વિશ્વાસ થયો છે કે તમારો તોડાયો પણ હવે તૂટે એમ નથી. માટે મહારાજ જેવી અમને અમારી જ્ઞાતિ પ્રત્યે કે અમે પગી છીએ, દુનિયામાં કોઈ પણ આવીને અડધી રાતે ઉઠાડીને એમ કે તમે પગી નથી ને તમે બ્રાહ્મણ છો તો અમારું હૈયું કોઈ દિવસ હા પાડે નહીં. તો આવી તમારા વિશ્વાસની અને પરમેશ્વરપણાની પાકી ગાંઠ ભાઈ રામદાસ સ્વામીના વચનથી અમારા હૃદયમાં પડી ગઈ છે. માટે તમે કોઈ પણ ચરિત્ર કરો તો એણે કરીને અમને થયેલો નિશ્ચય એની કાંકરી પણ ખરે એમ નથી. અરે મહારાજ અમારો કાંઈ વાંક ન હોય અને તમે અમને સત્સંગમાંથી વિમુખ કરો તોય કોઈ દિવસ અમને લેશ માત્ર તમારો અભાવ આવે નહીં. અને તમે તો સદાય નિર્દોષ છો, પણ મહારાજ તમારો સંતોષ અને આ સત્સંગ એ પણ અમને કાયમ નિર્દોષ દેખાય છે. મહારાજ કે પગી તમને ક્યાંય દોષ દેખાય જ નહીં. પગી કે દેખાય ને ક્યાં દેખાય? તો કે મારામાં, મારા પોતાનામાં મને એકલા દોષ જ દેખાય અને સત્સંગની સામે જો નજર કરું તો મને એકલા ગુણ જ દેખાય.
અને મહારાજ અમે તો દોષથી ભરેલા છીએ, અને છતાંય તમે કદાચ એમ કહો કે ઘર છોડી દો, તો મહારાજ સંસારમાં ગૂંચવાયેલા થોડીક વાર લાગે, પણ અમે તમારા વચને ઘર પણ છોડવા તૈયાર છીએ. અને મહારાજ તમે તો ભગવાન છો, એટલે તમારો મહિમા તો અમે સમજ્યા જ હોઈએ, પણ તમારા સંતોનો મહિમા પણ અમે એટલો જ સમજ્યા છીએ. આધારાનંદ સ્વામીની કલમે લખાયું, તુમ અપમાન કરો સહે સબહુ, તુમ અપમાન કરો સહે સબહુ, સંત કો દુઃખ ન લગે ઉર કબહુ, સંત કો દુઃખ ન લગે ઉર કબહુ, અંત समय जिसके यह संगी, अंत समय जिसके यह संगी, यूं जानी प्रीत भई है अभंगी, यूं जानी प्रीत भई है अभंगी, संत को स्वार्थ नहीं कबूले, संत को स्वार्थ नहीं कबूलेशा, मोक्ष करन स्वार्थ है हमेशा, मोक्ष करन स्वार्थ है हमेशा, पेट में अन्न जोत है जेता, पेट में अन्न जोत है जेता, घर घर से मागी लावत देता, घर घर से मागी लावत देता, तुम अपमान करो सहे सबहु, संत को दुख न लगे और गबहु. જોબન પગે કહે છે કે મહારાજ તમારો મહિમા અમે જાણ્યો, એટલે તમે કદાચ અમારું અપમાન કરો તો અમે બધું સહન કરીએ, અમને દુઃખ ન થાય, પણ સંતો ગમે તેવું વગર વાંકે અમારું અપમાન કરે તોય પણ અમને ક્યારેય એનું દુઃખ લાગતું નથી, કારણ કે અમે હૃદયમાં ગાંઠવાળી છે કે અમારા જે સગા સંબંધી છે એ તો બધાય સ્વાર્થી છે, અને અંતકાળે સંતો એ જ ભવસાગરના તરવૈયા છે, અને એ જ સાચા સંગી અને મોક્ષકારક છે, એમ જાણીને અમે એમાં દ્રઢ હેત બાંધ્યું છે. સંતોને અમારી પાસે મહારાજ કોઈ સ્વાર્થ નથી, જીવાત્માનો મોક્ષ કરવો એ જ એનો કાયમનો સ્વાર્થ છે, કે અમને જે વસ્તુ ઓળખાણી એ તમામ જીવાત્માઓને ઓળખાય, અને એને ક્યાં કુટુંબ પરિવાર છે, પેટ ભરવાનું કામ, જેટલું અન્ન જોઈએ એટલું ભિક્ષાવૃત્તિ કરીને લાવે, જમીન હરિગુણ ગાય, અમારી પાસે હરિગુણ ગવડાવે. અને આવું સંતોનું વર્તન જોઈને મહારાજ અમને એમ નહીં, દુનિયામાં કેટલાયને સંતોના ગુણે કરી અને સત્સંગ ઓળખાયો છે, અને મહારાજ અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, આવા સાધુ દુનિયામાં ક્યાંય મળે નહીં. પહેલાં નારદ, સનકાદિક, સુખદેવજી, કપિલ, દત્તાત્રેય, ગોરખનાથ, આ બધાની વાતો સાંભળેલી, પણ એ તો બધાય ઘણાય વર્ષો પહેલાં થઈ ગયા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધાય નિર્લોભી આચાર્યો હતા. ઋષભદેવ ભગવાને પણ યોગ વૃત્તિ ધારણ કરી ત્યારે લોભ માત્રનો ત્યાગ કરેલો. આ બધાય સમર્થ પુરુષો હતા. ભરતજી પણ જળની જેમ વર્તન કરતા, એટલે બધા એને જળ ભરત કહેતા. એના તમામ અંતરશત્રુઓ, રાજનો લોભ બધુંય છોડી દીધેલું. તો દક્ષ પ્રજાપતિને 11,000 પુત્રો થયેલા, એ પણ નિર્લોભ હતા, એવું અમે ભાગવતમાંથી સાંભળ્યું. બધુંય મૂકીને નારાયણ સરોવરે તપ કરવા ગયેલા. પણ મહારાજ આ તો યુગો પહેલાંની વાત છે, અને આ બધું કાંઈ અમે થોડું નજરે ભાળ્યું છે. અને આ સંતોની વાત તો તમે અત્યારે અમને નજરો નજર દેખાડી છે, માટે મહારાજ અમારી નિષ્ઠા કોઈની તોડાવી પણ તૂટે એમ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે જુબન પગી, આ અત્યારે ભલે હળાહળ કળિયુગ છે, પણ ગૃહસ્થ ગૃહસ્થના ધર્મમાં રહે, ત્યાગી ત્યાગીના ધર્મમાં રહે, અને બધાય નીતિમાં ચાલે તો સુખી થાય ને. એ બધાય દુનિયામાં નજરે જોવે છે.
જે ખોટું કરતા હોય કદાચ અત્યારે દુઃખ ના આવે તો ભવિષ્યમાં પણ એનું દુઃખ બીજો કોઈ ભોગવવાનો નથી. આપણું કરેલું આપણે જ ભોગવવું પડે. માટે પગી ખોટા કામમાંથી પાછા વાળવા માટે જ આ સત્સંગ છે. માણસ જેટલો સત્સંગ કરે એટલી એને સદબુદ્ધિ મળે. અને માણસ જો રાત્રિ દિવસ સત્સંગ કરતો રહે તો એના આ લોકની અંદર તમામ અંતરશત્રુઓ બળીને ભસ્મ થાય ને અંતે ભગવાનના ધામને પામે. જેમ રાજાનો એવો ધારો હોય કે નીતિમાં ચાલવું, અને રાજા નીતિમાં રહે પ્રજાને નીતિમાં રાખે તો બધાય સુખી થાય. એમ સત્સંગનો પણ એવો જ ધારો છે કે જે સત્સંગમાં આવે એ નિયમ ધર્મને શીર સાટે પાળે અને અમારી આજ્ઞામાં રહે તો અમે એને જરૂર સહાય કરીએ છીએ. મહારાજ કહે છે કે એની ભીડને અમે ભાંગીએ છીએ, કારણ કે પરલોકમાં અમારા સિવાય દેવતાઓનું મનુષ્યોનું કાંઈ ચાલતું નથી. કોઈ એવું માનક પરલોકમાં ફલાણા દેવ સુખી કરી દેશે, ફલાણા સુખી, પરલોકમાં પરમેશ્વર સિવાય બધા જ એની પાસે પાંગળા છે. મોક્ષ જોતો હોય તો એક સર્વાવતારી શ્રી હરિનું ચરણારવિંદ જો પકડીએ તો જ જીવાત્માને મુક્તિ મળે છે. મહારાજ કે જે જાતનું બીજ હોય એને એ રીતે ઉગાડવું જોઈએ. અને આવું તો ભગવાનને એકને જ આવડે. કયું બીજ ક્યાં વાવવું આપણે તો ગમે ત્યારે જરીક ગરમી પડવા માંડે ને વાદળા થવા માંડે ને વૈશાખ અડધો વયો જાય એટલે બિયારણ લઈને મંડી જ પડીએ. આપણને થોડી ખબર કેદી વરસાદ પડશે, કાં તો બફાઈ જાય, કાં તો કાંઈક નુકસાની થાય, બીજું ત્રીજું. પણ ઠાકોરજીને તો બધું આવડે. જ્યાં જરૂર પડે ત્યાં તેવું જ બીજ વાવે, અને વાવે એટલે તરત જ ઉગી નીકળે. મહારાજ કે એવું બીજા કોઈને આવડે નહીં. અને બીજા માણસો તો અપાર કળાઓ કરે, પણ એ કળાનું ફળ પણ જો ભગવાનની ઈચ્છા હોય તો જ મળે. કારણ કે બુદ્ધિના દાતા ભગવાન છે. એટલે તો આપણે જન્મંગલમાં કહીએ છીએ બુદ્ધિ દાત્રે નમઃ. બધાને સદબુદ્ધિના પ્રેરનારા એવા પરમેશ્વર છે. ભગવાન જો આ શરીરમાંથી જીવને ખેંચી લે તો પ્રાણી શું કરે? બોલો શું કરે? જાય એ કાંઈ ન કરે. જીવતા હોય એ કાંઈક તૈયારી કરે, બાકી કોઈનું કાંઈ ચાલતું નથી. માટે હે પગી ભગવાનને સર્વના કારણ સમજીને ઘણા હેતથી એનું ભજન કરવું એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આવી રીતે બોલતા બોલતા ભગવાન ત્યાં થોડી વાર ચાલ્યા અને પછી જોબન પગીને કહે છે કે રાત ગણી ગઈ, માટે હવે આપણે ઉતારે જઈએ. મહારાજ મેળીએ આવી અને પલંગ ઉપર પડ્યા છે. આમ ભગવાન શ્રી હરિએ જોબન પગી સહિત ચરોતર વાસીઓને ખૂબ સુખ દીધા છે. એક વખત મહારાજ વડતાલમાં રોકાઈ અને નિત્ય આજુબાજુના ગામડાના ભક્તોનો ભાવ જોઈને દર્શન દેવા ગામડે જતા. સાંજે પાછા વડતાલ આવે અથવા તો ક્યાંક 2 દિવસ રોકાઈને પછી વડતાલ આવતા. એવામાં મહારાજ જોબન પગીને ઘેર બિરાજેલા પગી પરિવારની સાથે મહારાજ વાતો કરે છે. ભગવાન શ્રી હરિને જાણે વાતો કરતા કરતા અચાનક યાદ આવ્યું હોય એમ મહારાજ બોલ્યા કે જોબન પગી, તમે બહુ સેવા કરી અને વડતાલ મંદિર બંધાવ્યું, અમે એમાં દેવ પધરાવ્યા, તમોએ ઠાકોરવાળું 12 વીઘાનું ખેતર ભેટ આપ્યું. આ તો બહુ રૂડું કામ તમે કર્યું. પણ પગી તમને યાદ છે પહેલાં તો ચરોતર તમારા નામથી આખું ધ્રુજતું. પગી કે હા મહારાજ મને યાદ છે. મહારાજ કહે છે પછી તમે ભક્ત થયા તો આ ઇતિહાસ તો જગતના ઇતિહાસમાં અમર રહેશે. અને તમારા હૃદયનું થયેલું આ પરિવર્તન એ તો કેટલાયના જીવનને સુધારનારું બનશે. તમારો પરિવાર ખૂબ સારો સત્સંગ રાખશે. પણ અમારી તમને એક ભલામણ છે. જોબન પગી 2 હાથ જોડીને કહે છે કે બોલો મહારાજ. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં બેઠા એટલે સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લાખો માણસો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવશે. અને તમે પગી છો તો દેવની, મંદિરની, સાધુ સંતોની, દર્શને આવતા ભક્તોની રક્ષા કરવી, એનું ધ્યાન રાખવું એ તમારે પરંપરાની જવાબદારી થઈ પડે છે. હવે આવી જવાબદારી તો મહારાજે કોઈની માથે નથી નાખી. સંપ્રદાયમાં પહેલી વહેલી જોબન પગીની માથે નાખી. માટે કોઈ હરિભક્તને કાંઈ પણ તકલીફ થાય, તમારી હદમાં આવ્યા પછી કોઈનું કાંઈ ચોરાય, કાંઈ ખોવાય, કાંઈ લૂંટાય તો એ બધું જ કલંક પગી તમને બેસે. માટે આજુબાજુના ગામમાં પણ તમારો પગી પરિવાર બોળો છે. તો અમે લક્ષ્મીનારાયણ દેવના દર્શને જે કોઈ આવે, અહીંયા જે કોઈ સાધુ સંતો, પાર્ષદો, હરિભક્તો રહેતા હોય
એ બધાયના રક્ષણની જવાબદારી આજથી તમને સોંપીએ છીએ. આ સાંભળીને જોબનપગી હાથ જોડ્યા, મહારાજ એ તમામ જવાબદારી અમે જરૂર સંભાળશું. આપણે હોઈએ તો આ તમને આપી દીધું, હવે અમે જવાબદાર નહીં, તમે ધ્યાન રાખી ગયા. અને જોબન એને ઉંદેલ ગામે મૂકવા ગયા એ વાત પણ જોબનજીએ પોતે લખાવી. વળી બાકરોલમાં પોતાના મિત્ર બાથાજી મરાણા એ વાત પણ જોબનપગીએ પોતે લખાવી. પછી દબાણમાં ઘોડી ચોરવા ગયા અને ઘોડે ઘોડે મહારાજે દર્શન આપ્યા ને તે હરિભગત થયા તે વાત પણ પોતે લખાવી. પછી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થયા બાદ શ્રીહરિએ સંપ્રદાય સંબંધી જે ધર્મ ઉપદેશ આપ્યો તે ધર્મ ઉપદેશ જેટલો યાદ રહ્યો એટલો જોબનપગીએ બારોટને ચોપડે લખાવ્યો કે મહારાજે આટલી ભલામણ કરી હતી. એમાંથી મુખ્ય બતાવો કે નિત્ય સત્સંગ કરવો, વેદ પુરાણ ભાગવત ભગવદ્ ગીતા વગેરેનું જ્ઞાન મેળવવું, શિક્ષાપત્રી પ્રમાણે આચરણ કરવું, સદાચારી થઈને રહેવું, માંસ મદિરા ખાવું પીવું નહીં, દેવ મંદિરમાં નમસ્કાર કરવા, માળા કરવી, કોઈ જાતનું વ્યસન રાખવું નહીં, દાન ધર્મ કરતા રહેવું, ગુરુદ્રોહ કરવો નહીં, ગાળા વિનાનું દૂધ તથા પાણી પીવું નહીં, સૂર્ય ઉગતા પહેલાં ઉઠીને સ્નાન સેવા પૂજા અને તિલક ચાંદલો કરીને બહાર નીકળવું, પોતપોતાના ધર્મનું પાલન કરવું, સત્સંગી થઈને સત્સંગનું જ્ઞાન મેળવવું, ભક્તિ પરાયણ રહેવું વગેરે ધર્મ ઉપદેશ જોબનપગીએ લખાવ્યો. પછી વડતાલ મંદિરની પ્રતિષ્ઠા પછી જોબનપગીએ એક 12 વીઘાનું ખેતર ઠાકોરજીના થાળમાં આપ્યું. એ લખાયું કે દેવના ઘીના દીવા માટે 12 વીઘાનું ખેતર આપ્યું છે. પછી શ્રીજી મહારાજ પધારેલા તે મેળાવાળા ઘરમાં, અત્યારે જે જોબનપગીની મેળી કહેવાય છે તે, એ બાબતમાં પણ થોડુંક પોતે લખાયું કે શ્રીજી મહારાજ પધાર્યા તે મેળીવાળા ઘરમાં મેં સેવા પૂજા રાખી છે, માટે મારા કુટુંબે આ મકાન વેચવું નહીં. ફાવે તેવી આફત આવે તોય પણ કોઈ દીકરાએ વેચી દેવું નહીં. સાફ સૂફી કરાવીને કાયમ સેવા રાખવી. અને જો શ્રીજી મહારાજની સેવા કરશો તો કોઈ અન્ન વસ્ત્ર વિનાના રહેશો નહીં. આવી રીતે પોતાના દીકરાઓને પણ ભલામણ કરી. પછી શ્રીહરિના જન્મથી આરંભીને મંદિર બંધાવ્યા ત્યાં સુધીનું ટૂંકું વર્ણન એ પણ બારોટના ચોપડે લખાયું, જેને અસલ ઇતિહાસ કહેવાય. આમ જોબનપગીએ મહારાજ સમક્ષ અને સભા સમસ્ત સમક્ષ હરિભક્તોની મંડળીની હજુરમાં બારોટ શ્રી ગુમાનસિંહ હેમંતસિંહને વડતાલ મધ્યે તેડાવી અને પોતાનું વૃત્તાંત અને પેઢી પ્રકાશ લખાવ્યું. અંતે શ્રીજી મહારાજનો જય જયકાર થયો. મહારાજે બધા ઉપર અમી દ્રષ્ટિ કરી. હેમંતસિંહજી જોબનજી તથા સાધુ સત્સંગીને મહારાજ બથમાં લઈને મળ્યા. પછી બધાએ મંડપથી ઉતારા તરફ સાથે પ્રસ્થાન કર્યું. પછી સર્વેએ પ્રસાદ લીધો. આટલી વાત ચોપડામાં બારોટજીના હાથે લખાણેલી છે. વળી બીજા પણ 2 લેખની વાત લખી છે. વડતાલ તથા આજુબાજુના ગામના પગીઓએ મળી વડતાલ મંદિરની તમારે પગી પરિવારે રક્ષા કરવાની છે એ જે મહારાજે કીધેલું, તો એ બાબતનો એક લેખ લખી આપ્યો છે, જે બેઠો લેખ તમને સંભળાવું છું. સંવંત 1883ના વર્ષે વૈશાખ સુદ બીજના દિને સ્વામી શ્રી સહજાનંદજી પ્રત્યે લિખિતન ગામ વડતાલના જોબન ભાયા તથા પગી માલા દીપા તથા પગી અજબાગેરસિંહ તથા પગી વસ્તા વક્તા તથા ભાઈ સમસ્ત તથા બામરોલીના પગી જગુ કાલા પગી બાદર કસલા તથા પગી જાલા મહેતા મહેમા તથા પગી ભાઈજી નાના તથા ભાઈ સમસ્ત તથા ગામ પીપલગના પગી જાલા વક્તા તથા પગી જીત તથા પગી દેવકરણ જીતાભાઈ તથા ભાઈ સમસ્ત ગામ આખડોળના પગી જાલમ વસ્તા તથા પગી ગલા દલા તથા પગી વાસજી પૂજા તથા ભાઈ સમસ્ત તથા ગામ સંજાયાના પગી ઉજમ ગુમાન તથા પગી અખાનાથા તથા ગામ વલેટવાના પગી થોભણ માનસિંહ તથા પગી બેચર ઘુસતા તથા ભાઈ સમસ્ત તથા ગામ પાલજના પગી હાથી અમીર તથા પગી દેતાર ઉમેદ તથા ભાઈ સમસ્ત તથા ગામ કેરિયાવીના બારૈયા ફૂલજી અવલા તથા બારૈયા ઉમેદ નાગજી તથા કોટવાળ જાલજી વેણા તથા ભાઈ સમસ્ત. આ બધાએ ભેળા મળીને દસ્તાવેજ લખ્યો છે. આટલા ગામના પગીઓ
ભેગા થયા અને તેમાં એમ લખ્યું છે, બીજું, હે હરિ, તમોએ મળીને ગામ વડતાલમાં લક્ષ્મીનારાયણનું મંદિર કરાવ્યું છે, તેની સેવા અમો સમસ્ત ગામના પંચ થઈને કરશું તથા ચાકરી કરશું તથા અમારા પુત્ર પુત્રાદિક જે કોઈ અમારા વંશમાં થશે તે સર્વે લક્ષ્મીનારાયણ દેવની સેવા કરશે. બીજું, લક્ષ્મીનારાયણના દર્શનને સંઘ આવે તેની અમો કોઈ સંઘના માણસની કોઈ ચોરી કરીએ નહીં, કોઈ પાસે ચોરી કરાવીએ નહીં તથા અમારા વંશમાં જે થશે તે લક્ષ્મીનારાયણના સંઘની ચોરી કરશે નહીં અને કરાવશે નહીં તથા સંઘ આવતા જતાં અમારી સામર્થ્ય પ્રમાણે અમો સર્વે બરદાશવલી રાખશું, એટલે કે સાર સંભાળ રાખશું ને ઉપર લખ્યા પ્રમાણે અમે પાળશું ને ઉપર લખ્યા પ્રમાણે ન પાળે ને ચોરી કરીને લૂંટે એને અમો ધારાળા પંચ મળીને અમારી નાત બહાર કાઢશું. આમાં ધારાળા શબ્દ લખ્યો છે એટલે કદાચ એ વખતે એમને ધારાળા કહેવામાં આવતું હશે. આ શબ્દ કોઈ હલકો નહીં હોય પણ જ્ઞાતિ માટે વપરાતો હશે. તથા અમારા વંશના હશે તે પણ તેને નાત બહાર કાઢશે અને આ લખ્યા પ્રમાણે જે નહીં પાળે તેને અન્વસ્ત્ર નહીં મળે તથા આ પૃથ્વીમાં પાપ થાય એ એને માથે છે તથા લખ્યા પ્રમાણે અમે રહીએ તો લક્ષ્મીનારાયણ દેવ અન્વસ્ત્રે કરીને અમને સુખિયા રાખજો તથા અમારા બાળ ગોપાળને સુખિયા રાખજો. આ અમોએ રાજી થઈને લખી આપ્યું છે. બીજું, અમે અન્વસ્ત્ર તથા રૂપિયા અમારી મિલકતમાંથી વર્ષો વર્ષ લક્ષ્મીનારાયણ દેવને અર્થે આપશું. તે ઉપર લખતરની સહી છે. હવે એ વખતે 9 જણાની સહી કરેલી પણ ચોપડામાંથી અક્ષરો ઉકેલા નહીં હોય એટલે આની અંદર લખ્યા નથી. આ લેખ સંવંત 1883ના વૈશાખ સુધી બીજને દિવસે લખાયો છે. પોતે આજુબાજુના તમામ ગામના પોતાની નાતના પગીઓ એમનો અને એમના વંશ પરંપરા ઉપર લક્ષ્મીનારાયણ દેવના મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાર પછી એક બીજો લેખ પણ બારોટના ચોપડેથી મળેલો છે. સંવંત 1884ના માક્ષરવદ બીજને બુધવારે ચરોતરના ક્ષત્રિયોની નાટ્ય કરેલો છે, જે આ પ્રમાણે છે. શ્રી લક્ષ્મીનારાયણની સેવાને અર્થે અમે પંચ સર્વે ધારાળાનું નાત સમજતો ચોબલાના એટલે કે ચરોતરના મળીને આજથી આપણી નાતે આવો બંદોબસ્ત કર્યો છે. જે હે મહારાજ, હવેથી લક્ષ્મીનારાયણનો જે સંઘ દર્શન કરવા સારું આવે જાય તેનું તથા મંદિરે, ગામનું, રસ્તે, સીમમાં રાત વર્તે એટલે કે રાતના સમયે તથા દિવસે કોઈ ચોરે લૂંટે તો તે ચોર જાહેર પડે એટલે કે ખુલ્લો થાય તો તે ધર્મનો ગુનેગાર ને તેને ઓકો પાણી બાવ બવરાઈએ એટલે કે એની સાથેથી આ બધા સંબંધ તોડી નાખવા તથા દીકરી લેવી દેવી નહીં. આ રીતે એને નાત બાર મૂકવો અને એમાં એ કોઈની વગ રાખે અને લખ્યા પ્રમાણે ન ચાલે તો લક્ષ્મીનારાયણનો ગુનેગાર છે. એ લખ્યું તે સર્વે પંચ મળી રાજી રજાવંત થઈને લખ્યું છે. સંવંત 1884 માક્ષર વદ બીજને બુધવારે આ લખ્યું છે. તે લખનારાઓની સહી છે. ગામ બામરોલીના પગી ભાઈસિંહ ગુમાનજીની સહી, પગી જગમાલ સરદારજીની સહી, પગી દોલા ખનાભાઈની સહી, કોટવાલ રાયજી ભીખાની સહી, પગી બાદર તેજાની સહી તથા પંચ સમસ્તની સહી તથા પીપલાડુ એટલે કે પીપલગ, પગી ઝાલા વક્તાની સહી, પગી વજા અજબાજીની સહી, પગી દેવકરણ જેતાની સહી, પગી ઝાલમ નવલની સહી તથા પંચ સમસ્ત મળીને સહી. પછી ગામ આખડોલના પગી ગલા ડાલાની સહી, પગી જગા વસ્તાની સહી, પગી ઓધાર જુસાની સહી, પગી તથા ભાઈ સમસ્તની સહી તથા ગામ બામણોલી એટલે કે આ ઝાલા પગીની બામણોલી કહેવાય તો ત્યાંના પગી જગુ ઝાલુ કાળાની સહી, પગી બાદર કસલાની સહી, પગી નાના મૂળજીની સહી, પગી ઝાલમ હેમાની સહી તથા ભાઈ સમસ્તની સહી. ગામ સંજાયાના પગી અક્કા નાથાની સહી, પગી ઉજમ ગુમાનની સહી અને ભાઈ સમસ્તની સહી તથા ગામ વડતાલના પગી જોબન ભાયાની સહી, પગી ઝાલા દીપાની સહી તથા પગી અજબાગર સિંહની સહી અને ભાઈ સમસ્તની સહી તથા ગામ દાવડાના પગી અવલા કાલાની સહી, પગી મેરા ભુદરની સહી તથા જોમાભાઈની સહી. ગામ ટુંડેલના પગી તથા ગામ વલેટવા તથા ગામ કેરિયાવી વગેરે ગામ સમસ્ત પંચની સહી લિખિતન પગી જગમાલ સરદારજી ઉપર લખીને તે બાબત કજિયો ટંટો થાય અને પંચ સર્વે ચોબલાવાળા ભોગવે.
પટેલ પ્રાગદાસ લાલદાસની સાખ એક પટેલની સાક્ષી તરીકે સહી લીધી છે. આવી રીતે 83-84માં લક્ષ્મીનારાયણ દેવની સેવા અને હરિભક્તોની રક્ષા કરવાની તમામ જવાબદારી આ લખાણ સાથે પગી પરિવારોએ પોતાને માથે લીધી છે. અને આનંદની વાત એ છે કે આજ દિવસ સુધી તમામ પગી પરિવારના માણસો લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સાધુ સંતોની રક્ષા કરતા આવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવના મંદિરને કાંઈ પણ થાય તો પગી પરિવાર પહેલું માથું આપે. શૂરવીર થઈ ભગવાન સ્વામિનારાયણનો પક્ષ એમના વંશ વારસોમાં આજ દિવસ સુધી જોવા મળ્યો છે. એક લૂંટારો ભગવાનનો ભક્ત થયો અને ઇતિહાસની અંદર જે જબરજસ્ત ક્રાંતિ સર્જાણી, સમાજમાં જે પરિવર્તન આવ્યું એ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનોખો અને અનુપમ ઇતિહાસ છે. જોબનપગી ભક્ત થયા એ વખતે એ વાત બહુ મોટી પંકાયેલી અને ખરેખર ભક્ત પણ એવા જ થયેલા. જોબનપગી નિયમ ધર્મ સારદારપણે પાળતા અને મહાપ્રેમી ભક્ત હતા. ભલે લૂંટારા હતા પણ હૃદય ભગવાનને વિશે અતિશય હેતવાળું હતું. જ્યારથી જોબનપગી ભક્ત થયા ત્યારથી સેવા પૂજા પાઠ વગેરેનો પાક્કો નિયમ હતો. એમની જીવનની એક વાત કહી અને પછી જોબનપગીને આપણે આ લોકમાંથી વિદાય આપીએ. તો નિયમ ધર્મમાં એવા ચુસ્ત હતા, ક્યારેય પણ પૂજા પાઠ કર્યા વગર અન્ન જળ લેતા નહીં. આ પગીના જીવનમાંથી બહુ શીખવા જેવું છે. ભગવાનનું સ્મરણ ન થાય અને એના વગર વીતેલી પળ એ જોબનપગીને બહુ વસમી લાગતી ને એની અનહદ પીડા થતી. મનમાં એમ થતું કરે રે આ પળ મારી ભગવાનને સંભાળ્યા વગરની ગઈ. એને રૂચતી વાત નહીં. પોતે સંસારી હતા છતાંય સાધુના જેવું જીવન હતું અને ભગવાન ઓળખાયા ત્યારથી આરંભીને જોબનપગીને નિત્ય એક પહોર એટલે કે 3 કલાક ધ્યાન કરવાનું નિયમ હતું. એટલે એક આસને પોતાની મેળીએ બેસી અને 3 કલાક સુધી ધ્યાન કરતા, ભગવાનના પૂજાપાઠ વગેરે કરતા. નિયમ નિશ્ચય પક્ષ એને શિર સાટે રાખતા. એટલે ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા પછી પણ પગીના પ્રેમને આધીન થઈને મહારાજે ઘણી વાર જોબનપગીને દર્શન દીધા છે. મહારાજ ધામમાં ગયા પછી જોબનપગી આ પૃથ્વી ઉપર 31 વર્ષ રહ્યા છે. વળી નિયમ ધર્મમાં તો અતિ ચુસ્ત દ્રઢતાવાળા હતા. જ્યારથી સત્સંગી થયા કોઈ પણ પ્રકારે ગમે તેવો કદાચ આપતકાળ આવે તોય જોબન નિયમમાં છૂટછાટ લેતા નહીં. અને ભજન સત્સંગ કરતા હોઈએ તો એમાં આપતકાળ તો રોજ ઉઠીને આવે, વિઘ્ન તો આવ્યા જ કરે. પણ જે ટેકીલા ભક્ત હોય એની રક્ષા ભગવાન શ્રી હરિ કરે છે. ભગવાન શ્રી હરિનું બિરુદ છે સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. સુખકારી દુઃખ હારી વળી ધારી ટેક એ ધૈર્યની. સુખકારી દુઃખ હારી વળી ધારી ટેક એ ધૈર્યની. દાસના અવિનાશ ત્રાસ વિનાશ ન રીત ઘરની. દાસના વિનાશ ત્રાસ વિનાશ નરિત ઘરની. સહાય કરે હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. વસમી વેળાએ વાલમો સુખ
આપે શ્યામ સુધીર. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું છે કે ભક્તના દુઃખ ભાંગવા એના માટે ભગવાને કોઈને તાંબાને પત્રે લેખ નથી કરી દીધો કે મારું ભજન કરે એના દુઃખ મારે ભાંગવા, પણ દાસના ત્રાસ વિનાશન રીત ઘરની, આ તો એના ઘરની રીત છે. તો ભગવાન શ્રી હરિ આવી રીતે પોતાના આશ્રિતોને વસમી વેળાએ જ્યારે મુશ્કેલી આવે ત્યારે દર્શન આપી અને એના દુઃખ એનો તત્કાળ નાશ કરે છે. એક વખત જોબન પગી કાંઈક કામ પ્રસંગે પેટલાદ ગયેલા અને ત્યાં સાંજ સુધીમાં કામ પતી જાય એવું હતું, એટલે પોતાની પૂજા વગેરે કાંઈ સાથે લઈ ગયેલા નહીં. વ્યવહારનું કામ પેટલાદ કાંઈ દૂર નહોતું. હવે કામ પત્યું નહીં અને સાંજ પડી ગઈ એટલે એમ થયું કે રાત તો અહીંયા રોકાવું પડશે, કાલ ફરીવાર ધક્કો ખાવો નહીં, એટલે ત્યાં રાત રોકાયા કોઈ પોતાના સંબંધીને ત્યાં. સંબંધીએ સહજ કહ્યું સાંજે ભોજન કરવાનું. જોબન પગી કહે છે કે મારી પૂજા ઘરે પડી રહી. આશ્ચર્યની વાત તો એ છે કે ભોજન તો બીજે દિવસે ન કરાય, તે દિવસે તો સવારે પૂજા કરીને આવ્યા હોય પણ પૂજા સાથે નહોતી, તો જોબન પગી સાંજે જમ્યા નથી. પછી તો સવાર પડી, સવારે પણ ના પડી, ખાધા પીધા વગર આખો દિવસ નીકળી ગયો અને ત્યાંથી એને અચાનક બોચાસણ જવાનું થયું. એટલે પેટલાદથી નીકળી બોચાસણ ગયા. કાશીદાસભાઈને ઘેર ઉતારો કર્યો. કાશીદાસભાઈ બહુ રાજી થયા, કહો ભગવાનના મહાભક્ત મારે ઘેર આવ્યા, સારા ભોજન કરીને જમાડીશ, એટલે રસોઈ કરાવીને આગ્રહ કર્યો. જોબન પગી કહે છે કે તમારો ભાવ સાચો, પણ હું પૂજા ઘેર ભૂલી ગયો છું, મારે રોકાવાનું નક્કી નહોતું એટલે મેં પૂજા લીધી નથી, કામ પત્યું નહીં, માટે વડતાલ જઈ સ્નાન કરી પૂજા કરી અને પછી અન્ન જળ લઈશ, તમે મને તાણ કરશો નહીં. આવી રીતે કહી અને ગામમાં ગયા. આખો દિવસ ત્યાં રોકાયા અને ત્યાંથી પાછા આણંદ આવ્યા. હવે આણંદની અંદર પણ એવું કંઈક વ્યવહારિક કામ હશે. જ્ઞાતિલા જે હતા એને ત્યાં ઉતારો કર્યો, બધાએ જમવાનો આગ્રહ કર્યો, પણ જોબન પગી કહે છે કે પૂજા નથી એટલે જમાય એમ નથી અને સાંજે તો હું વડતાલ પહોંચી જઈશ. 3 દિવસના ઉપવાસ થયા. કોકને ઘોડું લઈને મોકલ્યો હોત તો એ પૂજા લઈ આવે જ ને, પણ એવું ન કર્યું. એને એમ કે કામ પતી જાય તો વડતાલ જતો રહીશ. હવે 3 ઉપવાસ થયા અને ચોથે દિવસે સવારે નાહી ધોઈ અને જોબન પગી કામ પતાવીને વડતાલ આવવા નીકળ્યા. ઘોડા ઉપર બેઠા પણ ભૂખ બહુ લાગેલી ને પાણી પીધેલું નહીં, એટલે ઘોડા ઉપર બેઠા બેઠા ચક્કર આવવા માંડ્યા. એકદમ આંખો બંધ કરી દીધી. ઘોડાની લગામ હાથમાંથી નીચે મુકાઈ ગઈ અને એ જ વખતે એની નિયમ ધર્મની દ્રઢતા જોઈને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રસ્તા ઉપર પ્રગટ થયા છે. જોબન પગીને દર્શન થતાની સાથે જ ઘોડા ઉપરથી કૂદી અને ભગવાનના ચરણમાં જ્યાં પડવા જાય ત્યાં તો મહારાજે અધ્ધરથી ઝીલી લીધા અને જોબન પગીને બાથમાં લઈને કહે છે કે શાબાશ જોબન શાબાશ, તમારા જેવા જે શુરવીર ભક્તો હોય એને દર્શન દીધા વગર અમે રહી શકતા નથી. ત્યાંને ત્યાં જોબનને નીચે બેસાડીને મહારાજે છાતીમાં ચરણારવિંદ આપ્યા અને ભગવાન શ્રી હરિ સાથે પ્રસાદીનો થાળ અને જળ ભરીને લાવ્યા છે. મહારાજ કહે છે જોબન જમી લો. જોબન પગી કે મહારાજ મારે પૂજા થઈ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે તમને આજ્ઞા કરીએ છીએ, આ અમારા પ્રસાદીનો થાળ અને પ્રસાદીનું જળ છે અને અમને પ્રગટને પૂજીને પગે લાગી લીધું, એમાં મૂર્તિની પૂજા આવી ગઈ, માટે જમો. જોબન પગીએ ના પડી. મહારાજે એક ઝાડ નીચે બેહારી આગ્રહ કરીને મોઢામાં કોળિયા દઈને જોબન પગીને જમાડ્યા છે. મહારાજે પાણી પાયું. આવા ભક્ત વત્સલ ભગવાન ભક્તની ટેક જોઈને રાજી થયા. અને પછી મહારાજ કહે છે કે જોબન સાંભળો, તમારા જેવી જે ટેક રાખે, મનને મારીને જે નિયમ ધર્મને શિર સાટે પાળે, એના ઉપર હું બહુ પ્રસન્ન થાઉં છું. તો આવી રીતે ભગવાને અનેક વાર જોબન પગીને દર્શન આપેલા છે. જોબન પગીનો જન્મ 1831માં થયેલો. 15 વર્ષે એણે બાળપણમાં વિતાવ્યા. 1846થી 12 વટે ચડ્યા તે 86 સુધી એણે 20 વર્ષ 12 વટું ખેડ્યું. 55માં મહારાજ મળેલા ગેલા હનુમાનને ઓટલે, પણ છતાંય પાછું 10 વર્ષ એનું એ જ કામ એણે કરેલું. પછી 1866માં દબાણના યજ્ઞમાં સત્સંગી થયા. તે 1917 સુધી આ ભૂમંડળ ઉપર રહ્યા.
51 વર્ષ સુધી જોબન પગીએ શીર સાટે ભગવાનનું ભજન કર્યું છે અને સત્સંગ કર્યો છે. મહારાજની સાથે 66 થી 86 એટલે કે 20 વર્ષ સુધી જોબન પગી રહ્યા છે. અને છેલ્લે જ્યારે ધામમાં ગયા ત્યારે એની 86 વર્ષની ઉંમર હતી. 86 વર્ષની ઉંમરના વૃદ્ધ આ જોબન પગી એક દિવસ સાંજે ભોજન કરવા માટે બેઠા. દીકરીઓએ થાળ લાવીને મૂક્યો. નજર કરી તો ચરણ રજ નહોતી. કેટલી સાચવી હશે મહારાજ ગયા પછી આ ચરણ રજ. અને એના કાંઈ ફાકડા ભરવાના તો ન જ હોય. તમે ચૈત્ર મહિનાનો કોર જમો એમ કદાચ જરી જરી જોબન પગી લેતા હશે. દીકરીઓએ થાળી મૂકી પણ રજ નહીં. એટલે જોબન પગી સુરેશબાની સામે જોઈને કહે છે કે દીકરી ચરણ રજ. ત્યારે સુરેશબા એમ બોલ્યા કે બાપુ ચરણ રજ તો ખૂટી ગઈ. જેટલી બપોરે હતી એ તમને આપી દીધેલી, હવે ચરણ રજ નથી. આમ કહ્યું ને એટલે જોબન પગીની દ્રષ્ટિ એકદમ સુરેશબાની સામે સ્થિર થઈ ગઈ. આંખમાંથી આંસુડાની ધાર મંડી થવા. એટલે સુરેશબા કહે છે બાપુ શું થયું? તો કે દીકરી આ થાળી પાછી લઈ જા. આજથી મારે અન્ન જળ હરામ છે. ચરણ રજ ખૂટી, ચરણ રજ વગર જીવવું નકામો, માટે હવે મારે રહેવાની ઈચ્છા નથી. સુરેશબા રળિયાતબા બધા ભેગા થઈ ગયા. બાપુ શું કહો છો? તો કે આ ચરણ રજ એ જ મારું જીવન હતું. મારા જેવા લૂંટારાના પાપ બાળીને જે પ્રગટ પુરુષોત્તમે મને પાવન કર્યો અને એની ચરણ રજ પણ આજ જો મારા માટે ન રહી હોય ને ખૂટી ગઈ હોય તો દીકરી ભગવાનનો હુકમ થઈ ગયો છે એમ સમજી લેજે. એમ કહીને તરત જ ઊભા થઈ ગયા. સાંજે લક્ષ્મીનારાયણ દેવના મંદિરે ગયા. સંતોને મળ્યા, શયન આરતીના દર્શન કર્યા. અને પછી જોબન પગીએ સંતોને કહ્યું કે આવતીકાલે મારા તરફથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને રસોઈ થાળ બનાવીને જમાડજો. જેટલા સંતો પાર્ષદો હરિભક્તો હોય એ બધાએ જમજો. અને સ્વામી હવે છેલ્લા જય સ્વામી નારાયણ, મારે હવે ધામમાં જવું છે. આવી રીતે સંતોને કહ્યું. અને હરિકૃષ્ણ મહારાજના શહેરના દર્શન કરતાં કરતાં આંખમાંથી આંસુડાની ધાર થાય. અને મૂર્તિમાંથી હરિકૃષ્ણ મહારાજ એમ બોલ્યા પગી ચિંતા કરશો નહીં, આવતીકાલે સવારે 10 વાગે અમે મુક્તોને લઈ અને તમને તેડવા માટે આવશું. પગી બહુ રાજી થયા. સંતોને વાત કરી છે. મહારાજે મને કહ્યું કે 10 વાગે મહારાજ મને મુક્ત મંડળ સહિત તેડવા આવવાના છે. ચરણ રજ ખૂટી એટલે આ લોકમાં રહેવું મારે હવે હરામ છે. સંતોને કહ્યું વહેલો થાળ કરી ઠાકોરજીને જમાડી તમે બધા જમીન દેવની આરતી પણ વહેલી કરી લેજો. અને જો દર્શન કરવા હોય મહારાજના તો મારે આંગણે બધાય આવજો. આવી રીતે કહીને જોબન પગી ઘેર આવ્યા. રાત્રે સૂતા નથી. આખી રાત બેસી અને ભગવાનનું ધ્યાન ભજન કર્યું. સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરીને તૈયાર થયા. દીકરીઓએ દૂધ આપ્યું. જોબન પગી કહે છે કે હવે તો પાણી પીવું પણ આ લોકનું હરામ છે. હવે તો મહારાજ લઈ જાય ત્યારે અક્ષરધામમાં પાણી પીશ. પોતાના ભાઈઓ, ભત્રીજાઓ, દીકરીઓ, બધાય દીકરાઓ વગેરેને બોલાવીને આજુબાજુમાં બેસાડ્યા. જોબન પગી કહે છે ક્યાં આપણું કુટુંબ, બારવટા ખેડનારા, કેવું બદનામ થયેલું વડતાલનું નામ, અને એને બદલે આવું મોટું વડતાલ ધામ થયું. અને આપણને પ્રગટ પુરુષોત્તમે શરણે જો લીધા હોય તો બધાય નિયમ ધર્મ પાળજો અને ભગવાનનું ભજન કરજો અને ભગવાનની નિષ્ઠા શિર સાથે રાખજો. લક્ષ્મીનારાયણ દેવનો પક્ષ પણ માથા સાથે રાખજો. અને જો તમે ભજન કરશો તો મારે તમારે લેવા દેવા છે, બાકી મારે તમારે કોઈ લેવા દેવા નહીં. આમ કરતા 10 વાગ્યા. ઠાકોરજીને થાળ વગેરે થઈ ગયું. થોડાક સંતો વગેરે બધા આવ્યા. જોબન પગી ઢોલિયા ઉપર બેઠેલા નીચે ઉતરી ગયા. ઢોલિયાને ઓઠીંગણ દઈ ગાયનું છાણ લીપાવી ઉપર તલ અને દર્ભ પાથરીને જોબન પગી ઢોલિયાને ટેકો દઈને બેઠા. ભગવાનનું નામ સ્મરણ કરે છે. અને એ જ વખતે આકાશમાંથી તેજના ઓળા ઉતર્યા. અનંત વિમાનોને લઈને ભગવાન શ્રી હરિ જોબનજીને તેડવા માટે આવ્યા. એકદમ આંખ ખોલીને જોબન પગી કહે છે કરે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો અને મુક્તોને લઈને મહારાજ મને તેડવા આવ્યા છે. લ્યો સૌને છેલ્લા જય સ્વામી નારાયણ. બધાય નિયમ ધર્મ પાળજો અને ભગવાનની શિર સાથે નિષ્ઠા રાખજો. આમ બોલી અને જોબન પગીએ પોતાના નેત્રોને ઢાળી દીધા છે. પાર્થિવ શરીરને છોડી અને જોબનજી ભગવાનની સાથે ભગવાનના ધામમાં ગયા છે.
તો આ રીતે જોબન પગી આલોકમાંથી વિદાય લીધી. એ કથાની સાથે કથાને વિરામ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય.